સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજ મહંસલો. તસ રત્ન કુક્ષી દેવ માતા દેવસુત પ્રસેવ્યો ખરો, પ્રભુ તુલ્યમાચય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાચય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાયથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. આત્માને અસંખ્યાત પ્રદેશ, એકેય પ્રદેશે રાગ અને દ્વેષ નથી. આ દેહધારી પરમાત્મા હોય. આપણે વાત અંબાલાલભાઈની કરી હમણાં, કે રસોઈયાનું કામ કરે, દરવાનનું કામ કરે, સામાન ઉચકવાનું કુલીનું કામ કરે, ટેસ્ટને લેવા જાય મૂકવા જાય, એ તો રાગ કરતા હતા. ઓલું સાચું કે આ સાચું? ઉપદેવ કહ્યું છે કે ભગવાન તીર્થંકરે રાગ કરવાની ના પાડી છે. તો આ ભણીનો રાગ તમને કલ્યાણકારક થશે? રાગ કરવાનો જ નથી. તો અમલભાઈ કર્યો તો કરવાનો જ છે. કોના પ્રત્યે? સત્પુરુષ પ્રત્યે રાગ કરવાનો છે. પણ મોક્ષ નહીં મળે, સીધે સિલાઈ ન જવાય રાગ હોય તો. અમારે મોક્ષ નથી જોતો, અમારે કેવળ જ્ઞાન નથી જોતું, અમારે રાગ કરવો છે. કોણે કહ્યું? ગૌતમ ગણધરે. મારા બોધેલા શિષ્યોને કેવળ જ્ઞાન થાય. બનતે હું તમારા ચરણ આગળ દિવસ અને રાત. પટ્ટ શિષ્ય, 7 વર્ષ મોટા, પ્રભુજી 14 વર્ષ મોટા. ભગવાન મહાવીરને તો ઉદયપુરોગે પુત્રી હતી એક, પ્રિયદર્શિની. બાળ બ્રહ્મચારી હતા ગૌતમગણ. મારા બોધેલા શિષ્યોને કેવળ જ્ઞાન થાય, હું તમારો જ બોધ એ લોકોને આપું છું, અને મને નહીં. તને ન થાય કે કેમ? તને મારા પર રાગ છે. ત્યાં સ્વચ્છંદ ન ચાલે, હું આજ્ઞામાં છું, આ રાગ નહીં કરું. મારે રાગ કરવો છે. મારે કેવળ જ્ઞાન નથી જોતું, મારે તમે જોઈએ છે. વ્રજ વાલું રે વેંકુટ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવું? આ જ વાત જૈન અને જૈનેતરમાં સરખું જ છે બધું. અક્રૂર નિર્ગુણી તત્વની જ વાત કરે. જૈનમાં કેમ અગુરુ લઘુ યથાખ્યાત ચારિત્ર પરિહાર વિશુદ્ધિ. કુપોલદેવે કહ્યું છે આપણને કે જો પહેલા ગુણસ્થાનકમાંથી બહાર નથી આવતું, અને 13માં 14માની વાત કરવી છે. અક્રૂરે એવું જ કરતા, નિર્ગુણી તત્વની વાત કરતા હતા. શ્રીકૃષ્ણના મિત્ર થાય, શ્રીકૃષ્ણના ભક્ત થાય, અને શ્રીકૃષ્ણ કરતાં ઉંમરમાં મોટા પાછા, એટલે વડીલે થાય. જ્યાં પ્રભુજી મોટા છે ગોપાલદેવ કરતા, સૌભાગભાઈ મોટા છે, જૂઠાભાઈ મોટા છે. પછી ગોપાલદેવ બધા ચિરંજીવી લખે. નાના બનાવી દીધા, લઘુ બનાવીને જ્ઞાન આપીને મોટા ચિરંજીવી, ક્યારે મરે જ નહીં એવા બનાવી દીધા. બધું આ કાળમાં બનેલું છે. અક્રૂરને મોક્ષે જાઉં છું, આ શ્રીકૃષ્ણ વિચાર કરે છે પાત્ર, પણ હજી સમજતો નથી. હજી ભક્તિ હાથમાં આવી નથી. કાલે એક ભાઈ પ્રશ્ન, ભક્તિ એટલે ગાવું ને? ગાવું નહીં. અંબાલાલભાઈ કરી એ ભક્તિ. તો થેલો ઉપાડવામાં ગાવાની ક્યાં વાત આવી? આ ભક્તિ કરી. આ તંબુરા વગરની ભક્તિ સીધા મોક્ષે પહોંચાડી દે, ગુંઠાણા ચડાવી દે. આ વાજિંત્ર વગરની ભક્તિ, આ ભક્તિ છે. આ ઘણાને એવો ખ્યાલ છે કે ભક્તિ હોય એટલે હારે મ્યુઝિક હોવું જ જોઈએ. પ્રતીતિ છે, પૂર્ણ પ્રતીતિ. આ જાણે અગૃહિત મિથ્યાત્વ છે કે આ સંસ્કાર લઈને આવ્યો છે પૂર્વભવના, કે એમ જ હોય. ભક્તિ એટલે ગાયન હોવું જ જોઈએ. સૌભાગભાઈ આગળ કેવો તંબુરો હતો, પ્રભુજી આગળ કેવો હતો, અંબાલાભાઈ આગળ કેવો હતો. જૂઠાભાઈ તો બોલતા જ નહીં કુપોલદેવ સિવાય કોઈ સાથે. અંબાલાભાઈને બતાવી દીધા કુપોલદેવ. પછી એકવાર અંબાલાલભાઈ પત્ર લખ્યો કે મને બોધ આપો ને. જૂઠાભાઈને બોધ તો છે એની પાસે છે, કે મારી પાસે પત્ર પૂરો થઈ ગયો.
બસ પત્ર છે. આ સત્સંગ સંજીવની વાંચીએ ને, સંજીવન કરી નાખે આપણને, અનંતકાળનું મોત ફીટી જાય. આ ભક્તિ છે. આ ક્યાં આવ્યો આપણે? ગૌતમ ગંધર અક્રૂર કહેવાય ને. કહેવું શું કે તું એમ કર, તું તો મોક્ષે વયો જાય છે, નિર્ગુણી તત્વ ને બધી બહુ વાત કરે, બધું વાંચી લીધું છે તે. તું ગોપીને જ્ઞાન આપ્યો એટલે એ લોકો મોક્ષે જાય. બધી મારી ભક્તાણી છે. પરમ મહાત્મ્યા ગોપાંગનાઓ, ગોપાલદેવ શબ્દ વાપરે છે 223માં. મહાત્મા પ્રત્યે પરમ, અને મહાત્માની ભક્તિ કરે છે એને પરમ મહાત્મા. કોઈ પ્રશ્ન પૂછ્યો કે મહાત્મા ખાલી એક વાર ને અહીંયા પરમ મહાત્મા કેમ લખ્યું? તો કે ભક્તિનું આ મહાત્મ્ય છે. ગોપાલદેવ ભૂલ કરી હોય લખવામાં, ત્યાં પરમ લખ્યું આગળ. એટલે ગોપીની ભક્તિનું પરમ મહાત્મ્ય છે. એને જ્ઞાન આપ્યું કે કહેજે કે શ્રી કૃષ્ણે જ મોકલ્યો છે મને, અને આ જ્ઞાન લઈ જાઓ એટલે મોક્ષે વયું જવાય. ગોપીને સંદેશો મળ્યો કે રાજી હા શ્રી કૃષ્ણ આવશે. કે દૂરથી જોયું, શ્રી કૃષ્ણ તો નથી. ઠીક છે, એનો રથ તો હશે ને? રથ નથી એનો, મોજડી વાંસળી કાંઈ નથી. એનો સંદેશો છે કે હું એનો સંદેશો જ લાવ્યો છું. એટલે તમે એમ જ સમજો આ શ્રી કૃષ્ણ જ મોકલ્યું છે બધું. તો કે આ શું લાવ્યા છો? જ્ઞાન. કેનું? વૈકુંઠે જવાનું. કે વાહ વાહ, તમારો વિવેક. કે શ્રી કૃષ્ણની સાથે રહી એને છોડી અને તમે જ્ઞાનની વાત કરવા આવ્યા. વાહ તમારો વિવેક. કે એ જ્ઞાન ગુડારે તમને ગમતા નથી. સોંપ્યા તનબંધન વિઠ્ઠલ વરને. જો આ ભક્તિ. પછી તો બધી બહુ લાંબી વાત છે. આખું બધો લાંબો સંદેશો ને બધું આવે છે. ઉદ્ધવનો સંદેશો ને ઉદ્ધવ ગીતા, લાંબુ પદ છે આખું. એમાં વાત આવે છે બધી આવી, જે અંબાલાલભાઈએ કર્યું છે, જે સૌભાગભાઈએ કર્યું છે, પ્રભુજીએ કર્યું છે. ક્યાં ઈડર અને ક્યાં નડિયાદ. હું બધું મેલ ટ્રેનમાં ઉતરે, સામાન તો બીજા પડે. પગ ઘસડતા ઘસડતા નડિયાદથી ઠેઠ ઈડર ગયા. હું બધું મુનિ પાછા જાઓ, વયા જશું. આ ભક્તિ ત્યાં હા હોય જ નહીં કાંઈ. ત્યાં શેડો પડે. હા કે મારે કાઢી મૂકે છે, મારે લઈ જવાના બદલે સિદ્ધ છેલ્લે મને એમ કહે છે કે જાઓ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબુદ્ધિ આવો. આ પ્રેમ, આ રાગ, આ રાગ છે. આ નિરાગીનો રાગ છે. આ રાગીને નિરાગીની દોસ્તી કેવી રીતે થાય? આનંદજી મહારાજ કહે છે કે રાગી અને તમે વિતરાગી છો, હું તો રાગી છું. એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિર્બંધ રાજેશ્વર. કાંઈ એ મોહની કર્મમાં લપેટાય વિતરાગ, અને આપણે જેવા રાગી થઈ જાય તો દોસ્તી થાય. કાં હું મારા મોહની કર્મને મારી નાખું એના બોધને આધારે, અને હું નિરાગી થઈ તો દોસ્તી થાય. એક પક્ષી પ્રીતિ કેમ પરવડે? એ તો અપુનરાવૃત્તિમ છે. એ રાગ કરે. એ એમ કહેતા હોય મરુ માતાને, વૃષભ 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 તારી પાછળ રડીને હું આંધળી થઈ ગઈ. કૃષ્ણ ભગવાન સામું જ નથી જોતા. આખું ગામ રાજેશ્વર ગુરુ ઘંટા બધા દોડ્યા. કૃષ્ણનો સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નેન. સામું જોતા જ નથી. આ દોસ્તી હશે, આ પ્રેમ હશે. કોણ કોનો દીકરો ને કોણ કોનો માં. આ રાગ કર્યો, દયા કરી ઋષભનાથ ભગવાને. આ દયા પોતાના કરતા પહેલા મોક્ષે મોકલી દીધા. કેવળ જ્ઞાન થઈ ગયું, મોક્ષ થઈ ગયું. દૂર રાખજો. કોને? રવજી બાપાને દેવા માટે તો ઠીક. ઝબકબા 25-26 વર્ષની જૈન કુળની કન્યા, પછી પતિ ગુજરી જાય ને એટલે કાળો સાડલો પહેરવાનો, કે બજરીઓ કથ્થાઈ કલર. બહાર નીકળાય નહીં. મંદિરમાં જવાય, અપાશ્રમમાં, દેરાસરમાં. ભક્ત જૈનેતર હોય તો મંદિરમાં રહેવાનું, કે ઘરના ખૂણામાં મુંડન કરીને લાજ કાઢીને આવે છે. એટલે મોઢું તો જોઈ લું, પછી ક્યારે મળવાનું છે? અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં, ક્યારેય નહીં. ગોપાલ ઈશારાથી કહે છે દૂર રાખજો એને. આ દયા આપણને ખબર જ નથી. દયા આપણે નવો મોબાઈલ લેવો હોય ને આપીએ ને એટલે દયા. જન્મદિવસ હોય ને કોઈ એમ કે ને મેની હેપી એટલે રાજી. દયા કેવું આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપે કે શ્રાપ આપ્યો કે ફરી ફરીને હું એ જન્મીશ બેટા, તું એ જન્મજે. દાદાને પૌત્ર આપણે નીચે મળશું, પતિ પત્ની નીચે મળશું, ભાઈ બહેન મિત્રો બધા, મારો બેસ્ટ ફ્રેન્ડ. જીવ જન્મે છે ને તો જન્મે જ કરે છે ને. આશીર્વાદ છે ને કે તું ફરી ફરી જન્મજે. મારો જન્મદિવસ આવે છે અઠવાડિયા પછી, મારો ઉજવજો.
ગુરુજી કહે છે આપણે હારે મળશું નીચે. પછી અનુત્પન્ન એવા જીવ, આ રાગ નથી કરવાનો, આપણે એ રાગ કરીએ છીએ. આ બોધ લેવાનો છે. દૂર રાખજો જબકબાને, દેવા માતાને, રવજી બાપાને. આ દયા, આ દયા. વાત આવે છે જબકબાને સ્મરણ મંત્ર આપેલો, એટલું ઘેરા કરવાનું. સહજ આત્મ સ્વરૂપ, એ સહજ આત્મ સ્વરૂપ બોલે એટલે ગોપાલદેવ જ દેખાય ને અંબાલાલભાઈને. અંબાલાલભાઈ આપણે પૂછીએ તો એમ કહેતા હોય કે સહજાત્મ પરમ ગુરુ, એ તો એમ જ હોય. મહાદેવ્યા, કુક્ષીરત્નમ, શબ્દજીત, રવાત્મજમ, રાજચંદ્ર, મહમંદે, તત્વલોચન. પ્રભુથી હું શીખ્યો અંબાલાલ પાસેથી. એને એમ કે હું કરું એમ કે અમને જોઈને હવે બીજા કરવા માંડ્યા, એમ બધા ન કરાય કે અંબાલાલ કરે ને હું કરું, કે અમારે કરાય તમારે ન કરાય, એમ તમને કયું એ કરવાનું. શિક્ષાપાઠ 44 રાગ. અસંખ્યાત પ્રદેશી આત્માને એક પણ પ્રદેશે રાગ કે દ્વેષ નથી એટલે ભગવાન છે. તો ગૌતમ ગણને તો રાગ કર્યો, અંબલભાઈ તો રાગ કર્યો. આ સત્પુરુષ પિત્રનો રાગ. વાત કઈ ચાલે છે આપણે? ગોપીએ કહ્યું કે જ્ઞાન નથી જોતું મારે, પણ વૈકુંઠી જાશું. કે કનૈયા ક્યાં છે? વ્રજમાં. તો ત્યાં ડાબલો ડેટો છે. પછી તો બધી લાંબી વાત આવે છે. અક્રૂર કહે છે ગોપીને, વાંકા વળે ને એટલે ગોપી કે અમને નહીં, અમારે ધણીને નમસ્કાર કરો, અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. આ બધું એનું એ જ છે બધું. પછી ગોપી ખસીને પાછળ પગે લાગવા જતા હતા અક્રૂર. તો એના નીચે પગની રજ હોય ને એનો ચાંદલો કર્યો અક્રૂર, ગયા કૃષ્ણ પાસે. આ શું લગાડ્યું ભભૂતિ? તો કે તમે મને ભોઠો પડ્યો, સીધું કે આવું હતું ને કે ભક્તિ કરવાની, કે તું માનતો તો, એટલે કે તને ભક્તિ શીખવાડવા ત્યાં મોકલ્યો હતો. શીખીને આવ્યા. રજમાં કનૈયો હોય તો મારે વૈકુંઠમાં ડાબલો ડેટો છે. હે નાથ, વચનામૃત 213, અમને મોક્ષ આપવા કરતા સત્પુરુષના ચરણ સમીપ તાપ મને. મોક્ષ ત્યાં જ છે ને. ઓલો આનંદ તો અત્યારે માનવો પડે ને મોક્ષનો. આ તો અનુભવમાં આવે છે ભક્તિનો આનંદ. ગોપાલજીના ગુણગ્રામ ગાય, અંબાલાભાઈના ગુણગ્રામ ગાય, આ આનંદ તો આપણે પોતાને અનુભવાય ને વચ્ચે ઓછે અંશે. મોક્ષનો આનંદ તો વાંચેલું, સાંભળેલું, ગોખેલું જ બોલવાનું ને. એ તો થાય ત્યારે જ થાય. ત્યાં ક્યાં પછી હાથ હશે કે જીભ હશે કે બોલાશે, આમ બતાવડાશે કે આને ભજો, એમ કેવી રીતે કહેવાશે? પછી કંઈ કરવાની મનાય છે કાંઈ, તો જ ત્યાં બેસાય. જેને કાંઈ પણ કરવું છે, કરાવડાવવું છે, કરતા પ્રત્યે અનુમોદવું છે, ત્યાં બેસવાની મનાય છે. 9 કોટીએ કાંઈ ન કરવું હોય ત્યારે ત્યાં બેસાય. એટલે એ કૃપાળદેવ કહી શકે કે અમારે કંઈ કરવું નથી, અમારે તીર્થંકર જ નથી થવું. હવે તીર્થંકરે કર્યું એ કરી લીધું છે, હવે તીર્થંકર થવું નથી. લોકોને એમ થાય અભિમાન કર્યું છે, એને કંઈ કરવું જ નથી. હવે લિખિતન સહજ આત્મ સ્વરૂપ 719 653 ઓછું હતું. લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779 સેકન્ડ લાસ્ટ પત્ર સૌભાગભાઈ ઉપર લિખિતનમાં લખીને આપ્યું એને. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તો સિદ્ધિ શિલાય હોય કે ઝવેરી બજારને ગલ્લે બેઠું છે. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ આ બેઠા છે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. આ ઓળખાણ અંબાલાલભાઈને પ્રબોધિત થઈ. એમને એમ ગોપાલદેવ કે અંબાલાલ પરમપદને પામશે. કેમ થયું આવું? આ રાગ કર્યો એટલે. આ ઇતિહાસનું પુનરાવર્તન જોયું. એ પહેલામાં આવી, આ બીજામાં આવી. એ ગણધર 11, ગોપાલદેવને 2-3 જ મળ્યા ગણધર. એ તો એવું જ હોય. ઋષભનાથ ભગવાનને 84 ગણધર હતા. ભગવાન ઋષભનાથને પુંડરીક ને બીજા 83, એકંદરે 84 ગણધર હતા એમ શાસ્ત્રોમાંથી. ધીરે ધીરે ઘટે. ભગવાન મહાવીરને 11 જ હતા, ગોપાલદેવને 3 જ હતા. અંબાલાલભાઈ, સૌભાગભાઈ ને ડુંગરસિંહ ગોસળિયા 2 રાજ છે એમાં ગોપાલદેવે કહ્યું, અને મુનિને ત્યાં કહ્યું કે આ પરમપદને પામવાના છે. એ તો ગણધરનું કામ તો બધું અંબાલાલભાઈ જ કર્યું. ગૌતમ પૂછે ગૌતમ ગણધર, જવાબ આપે ભગવાન મહાવીર. લખાણું એ સૌભાગભાઈ પૂછે, પણ સૌભાગભાઈ એવું મને ક્યાં આંખે પરવળ લખે. ગણધર તુલ્ય સૌભાગભાઈનું કામ અંબાલાલભાઈ કર્યું. પછી ગોપાલદેવની આજ્ઞા નથી. પાછું આ બધું ઇતિહાસનું પૂન એમને નથી કહ્યું ગોપાલદેવે કે હું બીજો મહાવીર છું. એમને નથી કહ્યું અંબાલાલ પરમપદને પામશે. તો શું કર્યું અંબાલાલભાઈએ? આપણે ઇતિહાસમાં બનેલા દાખલાના આધારે જોઈએ. આજના દિવસે જ થયેલું ને, નવા વર્ષનો પહેલો દિવસ. ભગવાન તો વયા ગયા રાત્રે. અપુનરાવિત એમ સિદ્ધિ ગઈ નામ દે નમો જીર્ણાણમ જીય અભિયાણમ. તો એકલા પોક શાસ્ત્રમાં વાત આવે છે, ભલે અલંકારિક ભાષામાં હોય, કે ગૌતમ ગણધરને ખબર પડી ને હમણાં આવશે, ચીસ પાડી આણે, આકાશમાં વીજળી થયેલી. આ ગૌતમ વિલાપ. કોને પૂછીશ પ્રશ્ન હું, કઈ બનતે ભગવંત, ઉત્તર મુજ કોણ આપશે, કઈ ગોયમ ગુણવંત. ગોયમાં ગોયમાં ગોયમાં.
ભંતે ભંતે ભંતે. શિક્ષાપાઠ 44 રાગ. ગોપાલદેવે કહ્યું છે, ઘણાને એમ છે મોક્ષમાળા તમે નાના હતા ત્યારે વાંચ લીધી છે એમ, 31 વર્ષ પહેલાં. ગોપાલદેવે લખ્યું છે, બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. છપદનો પત્ર આત્મસિદ્ધિ હતી જ ક્યાં 20 દુહા જુઠાભાઈ વખતે. તો ગોપાલદેવને પરમાર્થ ખેદ થયો દેહ છોડ્યો ત્યારે, કે આપણો પરમાર્થ મિત્ર વયો ગયો એક. માયાદેવી થોડો જીવવા દે આવાને. જ્ઞાનીને ખેદ થાય જ નહીં. અપૂર્ણ જ્ઞાનીને ખેદ કરાવ્યો પરમાત્મા કે જુઠાભાઈ. શ્રવણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ગૌતમ સ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળ જ્ઞાન પામ્યા, છતાં ગૌતમ પોતે કેવળ જ્ઞાન પામતા નહોતા. કારણ નિયમ છે. નિયમ જે છે ને આખો સૃષ્ટિનું સંચાલન કરે છે. એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. શિક્ષાપાઠ 101 પહેલું વાક્ય છે. આ ખૂબ બધું લખ્યું છે, સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો એનું આ પહેલું વાક્ય છે કે સંપૂર્ણ રાગ દ્વેષ જાય ત્યારે વિતરાગ થવાય. આ નિયમ ગૌતમ ગણને લાગુ પડે, ભગવાન મહાવીરને લાગુ પડે. ભગવાન મહાવીરને લાગુ પડી ગયો, ઉપદોને લાગુ પડી ગયો. કે છે જાઓ તમે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધો, હમણાં વાત આવશે. કુપોલને લાગુ પડી ગયો, તમે અમારા પર રાગ કરો છો, અમે તમારા ઉપર રાગ નહીં કરીએ. જુઠાભાઈને લખ્યું 59માં પત્રમાં. સૌભાગભાઈને લખ્યું 304માં પત્રમાં. દાદાના પિતા જેવડા, એટલે દાદા જેવડા છે ને, દાદા અને પૌત્રનો સંબંધ. વ્યવહારની વાત લખતા ને અમને કંટાળો આવે છે 304. તોય લખે ને પાછા આત્માની વાત. તમારું પ્રેમ પત્ર મળ્યું બધું આત્માની વાત. વ્યવહારની વાત તમે લખી છે ત્યાં ઉપયોગ ગયો નથી, માફ કરજો. માફ ન કરો તો કરજો માફ, હવે વાત વાંચવાનું નથી. લખ્યું વરસાદ સારો નથી થયો, રૂની દલાલી ઉતરી નથી, કે ભાડું દુકાનનું ઉતર્યું નથી. કોઈ બધું વાંચે જ નહીં, બધું વાંચી લીધું હોય પછી એમ લખે અમે વાંચ્યો નથી. નહીં લખતા એમ. તમે જે વ્યવહારની વાત લખો છો ને અમે નથી સાંભળતા, નથી વાંચતા, નથી વિચારતા. ફરી વાર લખે 250 પત્ર, મચક આપી નહીં. તમે રાગ કરો છો, અમે રાગ નહીં કરીએ. તોય લખે. એટલે છેલ્લે પછી લખ્યું કે રવજી બાપાના કુટુંબ માટે મની ઓર્ડર કરીએ ને તમારા માટે કરીએ, પણ રવજી બાપાને મની ઓર્ડરમાં રસ છે, તમારે કલ્યાણમાં રસ છે, એટલે તમને નહીં કરીએ. પછી એમ કહેતો કે ના મને મની ઓર્ડરમાં રસ છે, કલ્યાણમાં નહીં, તો રસ્તો ભૂલ્યો તો બીજે જા. ઘણી દુકાન છે, ઓછી છે દુકાન. વ્યવહારિક ઈચ્છા પૂરી કરે એવી દુકાન ઓછી છે કે નિષ્પૃહી પુરુષ કરે. એટલે એક એક લીટી આવે ને એમાંથી કુપોલનો બોધ આપણે પકડવાનો કે જ્ઞાની પાસે આત્મા સિવાય એક પણ વસ્તુ માગી, સમભાવ સિવાય, સત્સંગ સિવાય, એટલે જીવને દર્શનાવણીય કર્મનો બંધ પડે. વચનામું 368 એ સૌભાગભાઈ લખ્યું જ પાછું. એટલે માગવાનું બંધ કર. નવા વર્ષથી હવે ભલે થોડુંક વયો ગયા 2-4 કલાક, હવે હું જીવું ત્યાં સુધી વિતરાગ પાસે, ગોપાલદેવ પાસે વ્યવહાર માગીશ નહીં. દોરોય નહીં, ધાગોય નહીં, મંત્રય નહીં, તંત્રય નહીં, નારિયેળી નહીં, ચોટલી નહીં, પોટલીએ નહીં, કાંઈ નહીં. વંદે તદગુણ લબ્ધે. આપણને ખબર નથી એની પાસે શું છે, તો કાંઈ નહીં. તારે જે હું તારી ભક્તિ કરીશ, આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજન ભગવાન. મને માગતા નથી આવડતું. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન, અહો રાજચંદ્ર ભગવાન. તમારી હૈસિયતને શોભે એવું આપજો, તમને ઘટતું દાન. મને માગતા આવડતું નથી, હું નાદાન છું. માગતા ના આવડે માગી લે તો શું થાય પછી? એક ડોશી જંગલમાં ભેંસા ચરાવે બધું. પહેલાં જેમાં રાજા હતા ત્યારની વાત છે. એક રાજા નીકળી રખડવા, દૂર નીકળી ગયા. ચૈત્ર વૈશાખ મહિનાનો તડકો, પાણી પીવું છે. હવે ક્યાં પીવું જોવે છે. એક ડોશી હતા, ઢોળી ભરેલી ઠંડા પાણીની, ઘોડા પરથી ઉતર્યા. ડોશી રાજમાં ક્યારે ગઈ જ નહીં નગરમાં, એને શું ખબર હોય પાણી? હા એટલે તો રાખ્યું જ માટલું, લો પીવું. ઢોળીમાં ઠંડુ પાણી આપ્યું. હજી આપું? બીજો અડધો ગ્લાસ આપ્યો. રાજા તો ખુશ થઈ ગયા. ડોશી કેટલી પાણી પી ગયો વટે માર્ગું. એ તો એને કામમાં બધું છાણ ભેગું કરે ને એવું બધું.
પોદળા ભેગા કરે, બધું ઢગલો થાય ને, એને છાણા બનાવવાના હોય. હું આ પરગણાનો રાજા છું, ડોશીને કહે છે. તે મને આ પાણી આપ્યું છે, મારી આંતરડી ઠરી છે, મારે તારી આંતરડી ઠારવી છે, માગ માગ. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, હું વાટ જોઉં છું, કોઈ આવો. પરમાર્થની ઈચ્છા હોય તો અમે અમૃત સાગર છીએ, અહીંયા આવો, અમે અમૃતની સચોડી નારિયેળી છીએ. ગેલેરીમાં ઓવો મુંબઈ કહે છે. આ ક્યારે? ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતિ દિવસે 1 2 3 4 મહાવીર સમીકા જય જયકાર. લોકો મહાવીર ગોતવા નીકળેલા રસ્તા વગર. રસ્તો જાણ્યો જ નહોતો કાંઈ, કાંઈ મેપ કાંઈ નહીં, ગૂગલ મેપ ને એમને મહાવીર ગોતવા દોડતા હતા બધા, મૂર્તિ મૂકીને મહાવીર સામેની વરઘોડામાં, ઘોડા બાંધીને. એ ઘોડા સારા લાગે ને એટલે પેલા ઘસે પતરાથી, એટલે રૂપાળા દેખાય ને ઘોડા. પછી બગી 8 ઘોડા ગાડી નીકળે, 4 હાથી હોય પાછળ. વિતરાગ ભગવાન પ્રસન્ન થયા. આમાં આ આગમની વાત છે જ નહીં, આ પાછળથી બધું ચોંટાડેલું છે, થૂકે. નજરે જોયેલી વાત કહું છું. હા, મોટા દિવસો હોય ને એટલે ઘોડા મગાવે ને, ચરોતર પ્રદેશમાં સૌચિત્રથી આવે ઘોડા, અમુક પેટલાદથી આવે. એના બધા માલિક મુસલમાન હોય બગીના. એ ઘોડાને પતરું ઘસે, સફેદ કલરના ઘોડો એટલે ચમકે. પછી સવારે નીકળે, બધા સેલ્ફી પાડવાની ને બધા વાણિયાભાઈને, નવો ફોન લીધો છે એટલે. આમ ઉજવાય પ્રતિ કાર્તિક પૂર્ણિમા, આમ ઉજવાય. કોપોલ હોય તો ત્યાં શું કે માણો માણો ના કરનાર, રોજ પાછો બોલે જ દેવ, જોર જોરથી બોલે માણો માણો ના કરનાર. તમે ઘોડાને ઘસી નાખ્યો અને પ્રસન્ન થશે ભગવાન. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, અહીંયા આવો. એ તો વાટ જોવે છે, તે દ્વારકડા ભગવાન, અને જોતું જ નથી. તો અકર્મીનો પડ્યો કાણો. શ્રવણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ગૌતમ સમયના બોધેલા કેટલાક શિષ્યો કેવળ જ્ઞાન પામ્યા, છતાં ગૌતમ પોતે કેવળ જ્ઞાન પામતા નહોતા. કારણ ભગવાન મહાવીરના અંગોપાંગ, વર્ણ, વાણી, રૂપ ઇત્યાદિ પર હજુ ગૌતમને મોહિની હતી. હજુ એટલે મહાવીર સ્વામી મળ્યા પછી, કે આટલા વર્ષ પછી. અંબાલાલભાઈ છેલ્લે દિવસે સમાચાર આવ્યા ને ચૈત્ર પદમ, ત્યારે રેડ્યા. ગૌતમ વિલાપ, અંબાલાલભાઈનો વિલાપ જીવનકળામાં છે, સત્સંગ સંજીવનીમાં છે. રડે જ ને. એવો મોક્ષ કેવળ અમારે નથી જોતું. થઈ જાય મુક્તિ. મુક્તિ કરવાની નથી, ભક્તિ કરવી પડે. મુક્તિ તો થઈ જાય, ધ્યાન કરવાનું નથી. ડોળા નીચે કરીને ધ્યાન થઈ જાય. ધ્યાન માટેના જે સાધનો છે ને એ સાધવા પડે. લોકો ધ્યાન કરવા બેસે છે. ધ્યાન થઈ જાય જમતો હોય ત્યારે, કે હું પૂતગલની કોથળીમાં સફેદ કલરનું ઘાટું બદામને ચીરોડી નાખેલું દૂધ પીવું છું, પણ દૂધપાક ન લાગે એને બાસુંદી, એટલે ધ્યાન થઈ ગયું ને. આ ધ્યાન એ પૈસા ગણે ને ત્યારે એને ખબર હોય, હું કાગળના ટુકડા ઊંચી જાતના કાંકરા ગણું છું. બંડલ થાય ને 100નું, એટલે માથે લખે 6 છગડે 6, છોડવાનું છે, છોડવાનું છે. નહીં છોડવું હોય તો છોડવાનો ઢગલો કરવાનો, જેટલા પૈસા હોય એનો. પેન્સિલથી લખવાનું 6, એમ છોડવાનું છે, છોડવાનું છે. હીરા બાંધવાના એક એક પડીક ઉપર લખવાનું 6 નહીં, છે એક જ અંદર, તોય 6 લખવાનું, કે આ છોડવાનો છે, છોડવાનો છે. ત્યારે ધ્યાન થઈ જાય. પછી હીરા હાથમાં હોય તો ધ્યાન થઈ જાય. હરિસાહેબમાં થઈ જ ગયું ને. મેકઅપ કરતા હતા, જંગલમાં જઈને ભૂખ્યો તરસ્યો ઊભો તડકામાં ઊભો રહે છે, તોય 12 મહિના ન થયો બાહુબલીને. અહીંયા મેકઅપ કરતા કરતા થયું. તો ધર્મ કશું ઓલરાઉન્ડ સાધન છે ને. ઊભા ત્યાપ્યા, અન્ન જળનો ત્યાગ, શિયાળાની કડકડતી ઠંડી, ચોમાસાનો વરસાદ, ઉનાળાની ગરમી, તોય ન થયું. એ ભરત ચક્રવર્તીને મુગટ અને આંગળીમાં વીંટી હીરાની, પિતાંબર તૈયાર થાય છે ને થાય છે. એટલે મોક્ષનો માર્ગ નક્કી કે બીજો હોવો જોઈએ ને. મુખ આગળ હે બાત કહે કુપલ દો, કે મોઢા આગળ છે કહી દઉં ના, નથી સાંભળવું કે અમારે આગળ છે મોક્ષનો માર્ગ. જ્ઞાની મળ્યા પછી હું પણ જાણું છું. આ ખ્યાલ રહો ને. અનંતાનુબંધી કશાય છે. વચનામૃત 522. એકવાર જ્ઞાનીને જ્ઞાનીના વચન મળ્યા. મેં વાંચ્યું છે. એ વાંચ્યું છે, એણે નથી વાંચ્યું. એણે એ વાંચ્યું છે કે તાર ન વાંચવું જોઈએ તો વાંચ્યો છે, એને ખબર છે. શિષ્યની નાનામાં નાની ભૂલ જે આચાર્યને ખબર પડતી નથી, એ ગુરુ થવા લાયક જ નથી કોપડતું. એને ખબર છે આ ન વાંચવાનો વાત આવ્યો છે, બધું વાંચીને દાખલો આપતા પ્રભુશ્રીજી. શાસ્ત્રમાં છે, જૈનેતરમાં દાખલો છે, પરદેશનો દાખલો છે. મૂળ તો એક મોટા સંગીતકાર બધાને મ્યુઝિક શીખવાડ્યા. નામચીન માંડ અપોઇન્ટમેન્ટ મળે, એડમિશન કેમ મળે?
એક ભાઈ ગયા તો કેટલા રૂપિયા લેશો? તો કે 10,000 રૂપિયા લેશે. એ જમાનાની વાત છે, 10,000 રૂપિયા. કેટલો સમય લાગશે? તો કે 3 મહિના. બીજા ભાઈ હતા, એને બધું પૂછ્યું કે તારો અભ્યાસ શું છે, આમ છે. તો કે મારે તો નવેસરથી શીખવું છે. તો કાંઈ ખબર જ નથી સંગીત વિશે, મ્યુઝિક તો કાંઈ નથી ખબર. તો કેટલા? તો કે 5,000 જ લઈશ. ઓલા ભાઈ અભ્યાસી હતા આગળ, પહેલાં એને 10,000 લીધા. કેટલો સમય લાગે? 3 મહિના જ લાગશે. એની પાછળ આપણે જેવા કોક હતા કે મેં તો ઘણું બધું શીખ્યું છે 5 વર્ષથી. હું મંદિરમાં એ જ કરું છું, આશ્રમમાં 40 વર્ષથી નાચું છું, કૂદું છું, ગાતાય આવડે જ મને. તમે કહો એ રાગ રાગીની કોઈ પણ સિનેમાનું ગીત કે એને પર હું સ્તવન ગાઉં ઋષભનાથ ભગવાન. એટલે કે આ તો શીખેલો છે. કે મને કેટલી વાર લાગશે? તો કે 10 લાખ રૂપિયા અને 20 વર્ષે થાય ને તો નોય થાય. કે તો કે એમ કેમ? બોલાને તમે એટલી નવસી ફી કીધી? તો કે તું આ શીખ્યો છે ને એ બધું ભૂસાડવું પડશે મારે, એમાં મારો અવતાર જશે. કે આ એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. અહીંયા આવો, હું તમને રસ્તો બતાડું. કે તસલી ભરીને પીવો, અમૃત સાગર છે. કે ના, અમારી આગળ છે. એ જીવ કર્યા કરતો તને જેમ ગમે. હવે હવાડે આવેલી ગાય તરસી જશે, હવે ક્યાં પાણી પીશે? આપણે શીખેલા છીએ એટલે લાગુ નથી પડતું. આ જૂઠાભાઈને 15 પત્રોથી લાગુ પડી ગયું. સૌભાગભાઈને 255 પત્રથી લાગુ પડી ગયું. અંબાલાલભાઈ તો કુપોદુ લઘુશંકાએ જાય, દીર્ઘ જાય એટલે પાણી લઈને લોટો લઈને ઊભો હોય પગ સાફ કરવા માટે. રસોઈયો છે તો કે હાજર છે. સામાન ઉપાડો તો કુલી માથે સામાન હોય, કુલી ક્યાં ગોતવાનો જ છે? કે ક્યાં છે લાલ કપડાવાળો કુલી? અરે હું જ છું કુલી. આ સેવા, આ ભક્તિ છે. આ હાથમાં તંબુર હોય તો પછી સામાન કેમ ઉપાડે? એટલે તંબુર લઈને નહોતા કે અંબાલાલભાઈ આણંદ સ્ટેશન. સમજતા જ નથી લોકો. હજી શીખવાડી દીધું છે રગે રગમાં. સમજાય કેવી રીતે? હાર્મોનિયમ હોય અવડું મોટું, પછી કુપાલનું સામાન કેમ ઉપડે? આમ પકડવો પડે ને. હાર્મોનિયમ કેમ મૂકે? સ્ટેશને ને આણંદ સ્ટેશન ઘણા બધા ભક્તો બીજા લઈ નહીં જાય તંબુરો. આ છે વાત. આ ભક્તિ છે. આ ભક્તિનો અવતાર. આ બધા મારા બોધેલા કેટલાક શિષ્યો કેવડન પામ્યા, મને કેમ નહીં? તને ન થાય. કે નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે. આ નિયમ, આ યુનિવર્સ બ્રહ્માંડને સંચાલન કરે છે. આ કે કર્મ કર્યા હોય બધા ભોગવવા પડે. ઋષભનાથ ભગવાનને 1 વર્ષ ભૂખે રહેવું પડે. રામે મૂર્છિત થઈ જાય, સીતાને ઉપાડી ગયા તો. અને શ્રીકૃષ્ણ ત્રિકમ તરસે મેરા રે લોલ. કરમ 2 શરમ, જળને શું ઉપયોગ? ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર કાનમાં ઠીક ખિલ્લા ટોકાણા. એ તો ઠીક, ત્યારે કેવળ નહોતું. અને ત્યારે એ દિવસે આકાશમાં કોઈ શાસક દેવ દેવી નહીં હોય. 23 દુને 46 મદદ કરે ને, શ્રાવકને મદદ કરે છે. આપણે જેવાના આચાર નથી તોય દેવ દેવી ચમત્કાર કરે જ ને. તો ચરમ તીર્થપતિની મદદ ન કરે? 23 દુ 46 તો હોય જ ને. 23 દેવી અને 23 દેવ. હજી ભગવાન મહાવીરને નથી થયું, એના કરતાં આગળ ભગવાન મહાવીરને થઈ ગયું. હવે 24 દુ 48 થઈ ગયા ને. તોય ગોશાળે તેજો લેશે છોડી. અને 6 મહિના નિકાજીત આયુષ્ય એટલે મરે નહીં. ચરમ શરીરી, શ્લાઘા પુરુષ, તીર્થંકર, તદ્ભવ મોક્ષગામી, કમોતે મરે નહીં. નિકાજીત આયુષ્ય હોય. 6 મહિના ઠલ્લે જાય, લોહીને પરવું પડે, એમ આગમમાં લખેલું છે, શાસ્ત્રોમાં લખેલું. તો 24 દુને 48 ક્યાં ગયા દેવદેવી? અત્યારે પૂછીએ ને આપણે, બધાને ખબર હોય ચક્રેશ્વરી, પદ્માવતી, ધર્ણેન્દ્ર. ભગવાન મહાવીરના શાસક દેવદેવીનું નામ આપો તો હમણાં પૂછે ને એક પછી એક. કે 10,000 ને 1 રૂપિયાની પ્રભાવના છે, કોઈ બોલો તો એકાદ નીકળે તો, નહીં તો પૈસા પાછા લઈ જવા પડે. એટલે કોપલ અર્ધ લીટીમાં કીધું ખાલી દેવદેવીની તુષ્માનતાને શું કરીશું? તુષ્માનતા સત્પુરુષની ઈચ્છો આજે માગ્યા જ કરે છે. ભક્તિની એ તો ભાડાયત જે સેવા ફળિયા છે. તો શું કરવાનું? દાસ તીકે જેમ ઘન ભરી નિરખી, તીકે કીની પરે ના છે. સેવા સાર જો જીનની, પણ મત માગો ભાઈ, માગો નહીં. રોજ બોલે છે હા, પાછા ધોતિયું કરીને વ્યવસ્થિત, પૂજાનો ડાબલો હોય. વારિજ્જય જૈવી વિરાય નિયાણ બંધન તો સમયે. ગુજરાતી તો આવડતું નથી, ખાલી ઇંગ્લિશ જ આવડે છે ને આવું બધું ગોખેલું આવડે છે.
ઇંગ્લિશ મીડિયમમાં ભણે જ ને હવે તો. એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે, માગવાની મનાય છે. તો એક વસ્તુ માગીશ, અંબલભાઈ માગી, ભો ભો તો ચરણની સેવા, હું માગું છું દેવાથી દેવા. આ માગીશ. મારે મોક્ષે નથી જવું, મારે ભવાંતરે. અંબલભાઈનો પત્ર છે સત્સંગ સંજીવનીમાં, અનંતકાળ તમારો સેવક થઈને રહો તો ઓછું છે, પણ હવે સેવક કેમ થાય, એ તો મોક્ષે વ્યાજ્યા છે, તો ત્યાં હું આવીશ. તો ત્યાં કંઈક કરવાનું છે, પછી આ બાજુ બેસીશ, બધા મોક્ષ. આ રસ્તો છે. નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે, આમાંથી બધું શીખતા જવાનું આપણે. આ છે અડધા પાનાનો પત્ર, નિર્ગ્રંથ. આ જૈન ધર્મ છે ને, એ તો આપણે નામ પડ્યું છે, શાહ મહેતા ભેગા થયા એટલે. મૂળા વિતરાગનો ધર્મ છે. શરૂઆત જ વ્યાખ્યા જ ત્યાગથી થાય, વિતરાગતા જ. રંગ રાગ દાન તાન હોય જ નહીં. નામ જ વિતરાગનો ધર્મ છે. સૂકું બધું, રેતીનો કોળિયો. આ થાકેલાનો માર્ગ છે, જે સંસારથી થાક્યો હોય ને એને માટે છે. આ તો સંસારમાં જે ઓછું પડે છે એ મોટા દિવસમાં આવીને માનતા માનવા આવે છે. મળશે જ નહીં. ઉલટાનું અશુભ બંધ મંદ છે ને, તો થોડા વખત પછી મળશે, 2-3 મહિને. આ કરે છે ને અશુભનો બંધ પડશે, આશય વિરુદ્ધ કરશે ને. અશુભ બળવાન થશે, મળવાનું છે એ નહીં મળે. 6 મહિને રોગ મટવાનો છે, 6 વર્ષે નહીં મટે પછી. એટલે આ ભૂલ તો કરવાની જ નહીં ક્યારે. અશુભનું બંધ થઈ જાય ને. વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને ભાખ્યું કારણ. આ તો લક્ષ વગર આશય વિરુદ્ધ વર્તન કરે છે. એટલે કર્મ બંધ થાય ને, આશય વિરુદ્ધ. એટલે અશુભનું બંધ પડે ને, એટલે શુભ બંધ થઈ જાય. એટલે વ્યવહારિક લાભ થવાનો તોય નહીં થાય. એટલે રસ્તો ભૂલ્યો જો વ્યવહાર માટે આવ્યો હોય તો. બે રીતે નુકસાન છે. આ સતનામનું નુકસાન બહુ મોટું છે. ભલે એને મારે વાંધો નહીં, હું તો માગીશ કે, પણ તને મળવાનું છે તોય નહીં મળે. તને મળવાનું છે તોય નહીં મળે. એટલે જેના ઉપર પ્રસન્ન થાય ને વિતરાગ ભગવાન, એને પાસપોર્ટને ગ્રીન કાર્ડ મંજૂર ન થાય. એના માટે માનતા માને છે, અંતરાય કર્મીની પૂજા ભણાવે છે. તારા ઉપર તીર્થંક અનંત 24 પ્રસન્ન થાય ને તો તને અનારી પ્રદેશમાં ન મોકલે ને. ગળે કેમ ઉતરે જીવન? શીખવાડવામાં આવ્યું કે આમ કરો એટલે મળશે, ઊભો રહેજો, એક પગ ઊંચો રાખીને કરે છે. આ વિતરાગનો ધર્મ હોય. પછી બોલે ખરા, વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, પણ તું કરે છે એ વિતરાગનો ધર્મ નથી, એણે કયો છે એ. કુપોલોને માનવું એટલે અંબલભાઈ જેવી દશા જોઈએ, પ્રભુજી જેવી દશા જોઈએ, સૌભાગભાઈ જેવી દશા જોઈએ. એટલે કુપોલોને માનવું એટલે સંકેત શરૂ થયું, એ ગમે ત્યારે ત્રીજો મહાવીર થઈ જાય પછી, કે હોય પણ ખરો, આપણને કેમ ખબર પડે? એ તો અંબાલાલભાઈ કે કૃપાલદુ કે, તો કૃપાલદુ એને તો એમ કે ગાદલા ઉઠાવો અંબાલાલ, કાલે આવેલું ને, કે પ્રભુજીને એમ કે અંબાલાલ પરમપદને પામશે. એટલે લબ્ધિ પ્રગટી છે અમારી ભક્તિથી. અહીંયા પછી એમ કે ગાદલા ઉઠાવો. આપણે મિથ્યા ક્ષમતાને આવવામાં જ મજા આવે છે આપણને. વધારે શું? દેહની સેવા. લોહીના બાટલા ચડાવો, મોતિયા ઉતરાવો અને ટીલા ટપકા એ ધર્મ. પ્રભુ સમજાવતા ટીલા ટપકા હાથ ના ચાળા, ધોતી પોતી છત ના ચાળા. બહુ પૈસા હોય તો સોનેરી બોર્ડર વાળું પહેરે ને, બેસતા દિવસે લાલ પીળું. મારે જેવાનું કદોણિયું થઈ ગયું એટલે છેલ્લે જ ઊભું રહેવાનું ને, ખાદીનું ફાટલું કાંધેલું. એટલે પૈસાવાળા પહેલાં જ મોક્ષે જાય ને, પણ પૈસાવાળા પ્રાર્થના મોક્ષે જવું જ નથી, એટલે મંદિરમાં આવ્યા છે. એટલે એ નહીં જાય ને ઓલાય નહીં જાય, રહી ગયા ને બધા. એટલે બધા ભેગા થયા એટલે 5મો કાળ શરૂ થઈ ગયો. કાળ તો જડ હોય, આપણે જેવા ઘણા ભેગા થાય એટલે પંચમ કાળ, પછી ઓછા થતા જશે ધીરે ધીરે, પાછો શું કાળ આવશે? એ તો જડ છે, એને ક્યાં ઉપયોગ હોય કાળ? જડને શું ઉપયોગ છે? કાળ આપણે બદલાવીએ છીએ, કળિયુગ આપણે કરીએ છીએ. વ્યાસ ભગવાને મહાભારતમાં કહ્યું છે એવું જ અહીંયા જ બધું એક જ છે. બધું ઘાટ ઘેડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો એમનું એમ હોય, બધું એક જ છે. નિર્ગ્રંથ પ્રવચન એટલે મૂળ આ વિતરાગનો ધર્મ નિર્ગ્રંથનો ધર્મ છે. કોઈ નિર્ગ્રંથની વ્યાખ્યા કરી છે, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો. સરળ દ્રષ્ટિથી જોઈ, પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા તેને કહો. એટલે જ્ઞાની પુરુષને પરમાત્મા કહેવા પડે. એને મને છે નહીં, અંબાલાભાઈ જે ઓળખ્યા જ જ્ઞાની પુરુષ એને.
પરમ પુરુષ તેને કહો, એટલે પરમાત્મા તેને કહો. કોને? બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય એને. બાહ્યમાં ગાડી, વાડી, લાડી, અભ્યંતર ક્રોધ, માન, માયા, લોભ, વિષય કશાય નો હોય. હારે ચેલાનું ધણ હોય ને ગોવાળ થયો હોય તો એ બધા ધણ ઢોરા પ્રભુજી સમજાવતા ગમાણમાં જશે, મોક્ષે જશે. પછી ગોવાળનો નંબર આવે ને. ઇંગ્લિશ મીડિયમ વાળાને સમજાય નહીં. ગોવાળ એટલે ગાય ભેંસનો રખેવાળો હોય, એ ચરાવવા લઈ જાય વગડામાં, સાંજે આવે પછી ભાગોળ આગળ ઊભો રહે એસટી સ્ટેન્ડ આગળ, કિલકારી કરે. એટલે ગાય, ભેંસ, ઘેટા, બકરા જે લઈ ગયા ને વાછરડા, બધા પોતપોતાની ગમાણમાં એટલે ઘરે વયા જાય. એ થોડીક વાર ઊભો રહે, કોઈક આડા જાય ને એટલે લાકડી આમ ઠપ ઠપ કરે પણ ટેવાઈ જાય. એ બધા ઢોર પોતાની ગમાણમાં જાય પછી ગુરુ એ ગોવાળિયાનો નંબર આવે ને. બધા પાત્રતા વગરના એ શિષ્યો મોક્ષે જશે. પછી આજે ગોવાળ થયો ને ગુરુજી, એનો નંબર આવશે. તો ઓલા તો જવાના જ નથી ક્યારે, એટલે ગુરુજીનો નંબર આવશે જ નહીં. કેમ? આ તો બધા ડૂબ્યા. કોઈ સિદ્ધાંતમાં લખ્યું પામે તેનો સંગ તે બુડે ભવમાં. તો એનું શું થશે એની વાત નથી કરી. કે એ પણ જીવ મતાર્થમાં નિજ માનાધિકાર પામે નહીં પરમાત્મને અનધિકારીમાં જ. એ જવાનો જ નહીં. એ ગોવાળ અહીંયા જ રહેવાનો છે. કે બધા ઢોર થોડા જાય કે ગમણમાં, પણ બીજે વયા જાય પાછા. બધા જાય ગમણ મોક્ષે. બધા ક્યારે જાય? અનંતકાળે. એટલે એનો અનંતકાળ, એનો અનંતનું મંદિર બંધ હોય એટલે અનંતકાળ નંબર લાગે પછી. અનંત એટલે જેનો અંત જ નથી એટલે નંબર લાગે જ નહીં. એમ થયું ને. આત્મસિદ્ધિની એક એક કડીમાં આખા બધા ગ્રંથો છે. બધા બ્રહ્મચારી કે એક એક ગાથાનો અર્થ કરતા જાય ને તો છેલ્લે 14 પૂર્વ થઈ જાય 26 કરોડ શ્લોક પ્રમાણે એણે કર્યા હોય ને અર્થ. અંબાલાલભાઈએ 4-4, 5-5 લીટી કરી છે એક એક ગાથાનો અર્થ. બ્રહ્મચારીએ એક એક ગાથાનો અર્થ એક એક પાનું કરેલું છે પ્રભુજીના બોધને આધારે, ગોપાલજીના આધારે. અંબાલાલભાઈએ કર્યા છે અમુક ગાથાના અર્થ, ગોપાલજીને મોકલ્યા છે સત્સંગજીમાં. 11મી ગાથાનો અર્થ વાંચીએ ને એટલે ખબર પડે મોક્ષમાં શું છે. કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર. એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો ઉપકાર મારા ઉપર અનંત 24નો નથી એમ થયા વિના ઉગે ના આત્મવિચાર. સંકિત નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. અર્થ કર્યો છે એને ગોપાલજીને મોકલ્યો. આમાં છે 11મી ગાથાનો અર્થ. આપણે ગાઈએ છીએ એટલે બહુ ખબર ન પડે. ફાસ્ટ ફાસ્ટ હોય ને. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગેના આત્મવિચાર ક્યાંથી ઉગે? તે ગાતો હોય એટલે. એ ગદ્યમાં ગાય ને પછી કે પ્રત્યક્ષ સદગુરુ સમજે શ્રીમદ રાજચંદ્ર જેવો ઉપકાર ગદ્યમાં કરે, બધું મ્યુઝિક બંધ કરીને પછી આ સમજાય. અંબાલાલભાઈ ગદ્યમાં લખીને મોકલ્યું. કવિતા બનાવતા હતા અંબાલાલભાઈ, આ ગદ્યમાં લખીને મોકલ્યું. આ નિર્ગ્રંથ ધર્મ આ છે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો. એવો કોઈ મળી જાય તો એને પરમાત્મા તરીકે પકડવાનો, ગુરુજી તરીકે નહીં. પરમ પુરુષ પરમાત્મા તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈ. નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળ જ્ઞાન પામ્યા નહીં. મારે રસોઈ કરવી છે જવાહર બાપાના ઘરે, મારે બોધ નથી સાંભળવો. બોધ તો જ્ઞાન છે ને. હું જ્ઞાનીની સેવા કરીશ રોટલી દાળ ભાત શાક કરીને, એટલે જ્ઞાન તો મળશે જ ને આપવું છે તો એ લબ્ધિ ફરવીને આપશે. મારે શું છે? ના, તમે હમણાં વાત કરો છો ને આત્માની અગુરુ લઘુ, હું સાંભળું પછી રસોઈ કરશું એટલે 4 વાગે બપોરનું જમવાનું આપશું એમ હોય. એટલે અંબાલાલભાઈ દૂર રસોઈ કરે અને બીજા બધા લાભ લે આત્માની વાત. અંબાલાલભાઈને જ્ઞાનીમાં રસ દો. અમુક લોકોને જ્ઞાનમાં રસ હોય, આપણે બધાને જ્ઞાનમાં રસ છે. આપણને વચનામૃતમાં શું લખ્યું છે ને એમાં રસ છે. કોણે લખ્યું છે એમાં રસ નથી. જેને વચનામૃતમાં કોણે લખ્યું છે રસ આવશે ને એટલે શું લખ્યું છે એ ખબર પડી જશે. પછી ઓલામાં બે મળશે, આમાં કાંઈ નહીં મળે. કેમ કે ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય છે ને. વચનામૃત 263 ખીમજીભાઈને લખ્યું પૂર્વના પરિચય. જ્યારે જુઠાભાઈ પત્ની હતા ત્યારે ખીમજીભાઈ મંત્રી અને પોતે નેપાળના રાજકુમાર હતા. પૂર્વકાળમાં અમે જ્યારે ઉત્તરમાં વિચરતા હતા નેપાળના રાજકુમાર, ત્યારે જુઠાભાઈ પત્ની હતા અને ખીમજીભાઈ આ ભવે પાછા મળ્યા. હાથમાં પુસ્તક હોય જ ગોપાલદેવ પાસે જાય ત્યાં. એવું કંઈક ત્યાગ વેરા બહુ ગમે ને રુચિ પ્રમાણે એટલે ગિરનાર ભાગી જાય મહિનો.
પછી થાકીને પાછા આવતા રહે. પછી જાય ત્યારે એમ કે હું આવવાનો જ નથી, ત્યારે મોક્ષ વયો જશે, પછી પાછા આવતા રહે. એટલે ગોપાલ કે તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે? તો જ્ઞાનીમાં રસ નથી તો જ્ઞાન ભેગું કરીને શું કરશો? મીંડું છે. તો ભક્તિરૂપી પ્રેમ વિના જ્ઞાન તો મીંડું છે. અક્રૂરે મીંડા ભેગા કર્યા હતા એકડા વગરના. શ્રી કૃષ્ણ હતા માથે, ધરજીભાઈને આવું થયું હતું. ગોપાલ તો વયા ગયા, પોક મૂકીને રેડ્યા પ્રભુજીના ખોળામાં માથું નાખીને, ધંધુકાના પાછળમાં. આપણી માથે કોણ છે હવે? એટલે આપણે ધર્મ નીકળીને શું કરીએ છીએ? આપણને ગમે એ, કોઈને ધ્યાન ગમે ધ્યાન કરવા માંડે, કોઈને દાન ગમે દાન કરવા માંડે. પણ તને જ્ઞાનીએ શું કહ્યું છે? તો કે અમને એમાં રસ નથી, અમે ધર્મ કરીએ જ નહીં. બધા અમને કહે છે તો ધર્મિષ્ઠ, અમારો ઓળખીતા, અને લોકોના સર્ટિફિકેટ જોઈએ છે. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું, લોક દ્રષ્ટિનું વિચક્ષણું, આ તો ઝેરનું ગ્રહણ છે. વચનામૃત 729 કુંવરજી આણંદજીને કીધું ગોપાલદેવે. લોકો તમને સમકીતી કહેશે, તમને સમકિત થઈ જશે, અને કદાચ લોકો તમને મિથ્યાત્વી કહેશે તો તમારું સમકિત વયું જશે. કાલે વાત આવેલી ને, સમતા સમતા કરે છે, ધોત્યું ખેંચો એટલે ખબર પડે કેવી સમતા છે. તો અંબલભાઈ તો ભગવાન તરીકે પૂજ્યા ને, સૌભાગભાઈ પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી, લોકમુખે પોક. જીવ જગતના અભિપ્રાય પ્રમાણે બોધ પામ્યો છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે બોધ પામશે એ સમ્યક દશા પામશે. વચનામૃત 358 મથાળું. લોકસંજ્ઞા ભૂલી અને ભક્તિ કરવા માંડવાની. કુપોલદેવ કહે છે, નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળદન પામ્યા નહીં. પછી શ્રવણ ભગવાન જ્ઞાત પુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા, અનુપય ઉપમા અપાય જ નહીં એવી. પહેલાં આવું ક્યારે થયું નહોતું. અપૂર્વ બધું થાય છે, બધું પૂર્વનું પૂર્વ છે. અપૂર્વ થયું, અનુપમેય સિદ્ધિ, એની ઉપમા જ નથી. મોક્ષની ઉપમા કેવી રીતે હોય? શુદ્ધ આત્મા હાંસલ થાય, વર્ણન કેવી રીતે થાય? હે ગૌતમ, હું જાણું છું, પણ અહીંયા કોઈ એવો પદાર્થ નથી કે મોક્ષ સુખ માટે હું દાખલો આપી શકું તને. તું ચાખી જો વાનગી. ગૌતમના હૃદયથી રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી કેવળને પામ્યા નહીં. પછી શ્રવણ ભગવાન જ્ઞાત પુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. ખેદ તો થાય જ ને, કેમ ન થાય? હેવરમાં વરસ સુધી ડીપી બદલાવતો નથી કોઈ ગુજરી ગયું હોય પછી, ભવ સુધી. જે મોહ કરવાનો જ નથી, હમણાં આવશે પામરનો. તો આ તો ભગવાન કે યજ્ઞ કરતો બ્રાહ્મણ હિંસાવાળા યજ્ઞ કરતો હતો, પશુ હમતો હતો, તમને શીખવાડ્યું. ને તું ક્યાં જાત? ઉપકાર કેમ ભૂલાય? ઉપકાર કેમ ભૂલાય? પ્રભુશ્રીજી, મેં સંપ્રદાયની દીક્ષા લીધી હતી, હું એને જ ધર્મ સમજતો હતો. દેવકજી મહારાજ, હું વેશને સાધુપણું માનતો હતો. હવે ઉપકાર ભૂલે? કેમ ભૂલો ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલો ઉપકારો, કેમ ભૂલો ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલો ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા, કેમ ભૂલો ઉપકાર. સ્મરણ મંત્ર કયું? સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. કોને? જૈન સાધુ પાસે તો કેટલા મંત્ર હોય બધા. નવકાર મંત્ર, લોગસ, પહેલું બીજું ત્રીજું નમોથણું, ત્રીજામાં તો પોતે જતા તો હોય જ ને, એમ જ કે ને મારી પૂજા કરજે, મારો મંત્ર કરજે. આ મંત્ર માટે આખી રાત રેડ્યા ખંભાતના ઉપાસ રહે. આપણે જાશું પછી ઉપકાર ભૂલે? આપણે આગળ તો છે મંત્ર, ઉપકાર કેવી રીતે વેદાય? અમારે આગળ છે. એ જીવ કર્યા કરતું, થાક ત્યારે આવજે ચોરસ. એ ક્યાં વાટ જોવે છે? તમારા નમસ્કાર 14 રાત લોકમાં વિખરાઈ જાઓ. શ્રવણ ભગવાન જ્ઞાત પુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. ખેદ તો થાય જ ને કે હું ક્યાં જાત જો તમે ન મળ્યા હોત. તમે મને ત્યાર્યો, હું તો ડૂબતો હતો. બ્રહ્મચારીએ લંબુ વર્ણન કર્યું છે પરગણા બુદ્ધમાં. શિખાટ
ચોટી પકડી, એ તો ડૂબી મરતા હતા ભવસાગરમાં, ચોટલી ખેંચીને બહાર કાઢી લીધા, ઊંધો કર્યો, પાણી નીકળી ગયું બધું. મરતો જ તો પાછો જીવતો થઈ ગયો. પૂરમાં કે કોઈ તણાતો હોય, ઘોડાપુર, હાથીપુરમાં, પોતે જેને બચાવવા જાય ને કોઈ, એ તણાઈ જાય. યારે તોય મહેનત કરીને બચાવે. પંચમ હળહળતો કાળ, હુંડા વર્ષની કાળ, ખરાબમાં ખરાબ, પાછો છેલ્લેથી પહેલો નંબર. ધીઠ હુંડ, આ દુષમ કાળ, દુષમમાં દુષમ. એમાં કે પોતે ડૂબી જાય એવા દશામાં મેરો જમ્પ અને શિખાડ ચોટી પકડીને કાઢ્યો બહાર. આ ખબર પડે પછી એ પહેલી ગાથા આવે આત્મસિદ્ધિની, સમજે એવું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પછી ગુરુ હોય, ગુરુ ભગવાન, પહેલી જ ગાથાથી ભગવાન. અને હજી કોપલ ભગવાન કે પરમાત્મા કે આમાં એટલે રાજચંદ્ર પ્રભુ કરે છે. બહુ ઉદારથી તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ. જીભે ડચુરો આવે છે સંપ્રદાયનો પરમાત્મા બોલતા. કેમ? પ્રતીતિ છે, પરમાત્મા આકાશમાં જોઈએ ને કે પથરામાં હોય, ખ્યાલ છે, પૂર્ણ પ્રતીતિ છે. આ પ્રભુજીજી કહેતા સંપ્રદાયનું ઝેર રગે રગે વ્યાપી ગયું છે. ભક્તિ કેવી રીતે થાય એને ખ્યાલ છે. આ વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા. વિરહ થાય જ ને. હે મહાવીર, તમે મને સાથે તો ન લીધો, પણ સંભેર્યો નહીં. યાદ તો કરો તો કે હું જાઉં છું, તું પછી આવજે, આ પ્રમાણે મહેનત કરજે. હું હારે ન આવત તમે ના પાડત તો. હું એટલો ખરાબ નથી કાંઈ. આઈ એમ બેડ, આઈ એમ નોટ ધેટ બેડ. તમે કહેતા હમણાં નથી આવવાનું, તો હું તમે કહો એમ કરો તું આજ્ઞામાં રહે. પણ કહેવું તો હતું કે હું જાઉં છું, મને સંભેર્યો નહીં. તમે રાગ કરો એટલે કરે રાગ. પોતાની ગાદલી, પોતાની ગોદડી, પોતાની રસોઈનો સીધું સામાન, પોતા માટે વાસણ પાણી માટલું, તોય કે જે અંબાલાલ ગાદલા ઉઠાવો. આ કેવી નિષ્ફળતા છે, આ સમજાય આપણને? ઘસ કરવું પડે. અત્યારે તો વાર્તા જ લાગે ને, આ તો આ કાળમાં બનેલું છે, સાબિતીવાળી વાત છે નોંધાયેલી, એટલે તોય પ્રતીતિ નથી આવતી આપણને. એ આગમની પાઠશાળા ચાલવા હતા એને બધું છૂટી ગયું. અને એ છે શું અભ્યાસ પોતાના સંપ્રદાયનો, તોય છૂટતું જ નથી પાછું. અહીંયા પાછું એ તો ચાલુ જ હોય એનું. શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં આવે, ગુરુ મંદિરમાં જાય, ગમે પોતાનું ચાલુ જ્યારે લઈને આવ્યો હોય. અંબલબેન બધું છૂટી ગયું હોય. આગમની એટલે અભ્યાસી હશે ને, આગમ એમને તો શીખવાડાય નહીં, ગોખવું તો પડે યાદ કરીને. એણે છોડી દીધું બધું. દીક્ષા લીધેલા સાધુ જે ખંભાત સંગાડાના આચાર્ય થવાના હતા, એણે છોડી દીધું બધું. સૌભાગભાઈ તો બધું વાંચેલું, ઇતિહાસ પુરાણ બધું. એટલી ઉંમર, આખી જિંદગી એ જ કર્યું જ કે મેં તમે નહોતા મળ્યા ત્યારે. એણે છોડી દીધું, પ્રથમ મિલનમાં છોડી દીધું. અંબલભાઈ ક્યારે છોડ્યું ખબર છે બધું? જોઠાભાઈ પત્ર બતાવો ત્યારે, હજી મળ્યા જ નથી. કે કોણે લખ્યું? તો કે જ્ઞાની છે આ. તો હું કોપી કરી લઉં તો કરો, તો કે સરનામું લખી એને પત્ર લખું, જવાબ આપશે જોઠાભાઈ. મને શું ખબર, તમે લખો એ જ લખો. કે આ વચન જે છે નક્કી જ્ઞાની હોવા જોઈએ. મળ્યા તો પછી આ વચનથી જ ઓળખી ગયા. જેના વચન મળે છે નિર્વાણ માર્ગને પામે છે. આ 212મો પત્ર છે. એટલે હજી જોઠાભાઈ તો મળ્યા છે ગોપાલદેવને પહેલાના ભવે ને આ ભવે. અંબાલાલભાઈ આ ભવે તો મળ્યા જ નથી, પહેલાના ભવની કંઈ વાત નથી, તોય ઓળખી ગયા પત્રથી. પછી મળ્યા હોય ત્યારે કઈ દશા હોય. પ્રભુશ્રીજીએ આ કોના વચન છે કે પ્રભુજી ગોપાલદેવ મળ્યા એટલે કે 3 નમસ્કાર ત્યારે ઓળખાણ નથી થઈ જ ગઈ હતી પત્રથી કે આ પુરુષ જ્ઞાની હોવા જોઈએ. પછી જે થયું કે 3 જ સંપિત નથી કાંઈ, ઉપશમ શાયિક ને શિવ પશ્મિ અસંખ્યાત ભાંગા હોય, છેલ્લે બેફાટ આત્મા પ્રગટ થાય. એ છેલ્લો જળમૂળથી નીકળી જાય કચરો. વીરથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા, હે મહાવીર, તમે મને સાથે તો ન લીધો, પણ તું સંભાળ્યો નહીં. મારી પ્રીતિ સામે તમે દ્રષ્ટિ પણ નહીં કરી. વૃષભ હું રડું છું, આંખ પોપટી થઈ ગઈ, મારી સામે નહીં જો કે આ બા આવો એટલું તો કયો. કે વવાણીયા ક્યાં દૂર હતું, ભાડાની જગ્યા રાખવી પડી નર્મદા મેન્શનમાં. એક દિવસ નાનચંદભાઈને ઘરે હતા અને પછી નર્મદા મેન્શન લીધી. તો પોતાનું ઘર તો બાજુમાં હતું, વાહન તો હતા જ, સીધા વવાણીયા મૂકી આવે પોતાનું જ ઘર ને.
જન્મે તે ત્યાં જ. માતા પિતાને તકલીફ નહીં ને, જબકબાને ફરવું નહીં ને બધે. નાની એવી ઓરડી રાખી ભાડાની, એમાં 3 જણાને રહેવાનું. એ આવો નહીં કે જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરશે સોય. આ તો પૂતગલ ફરસ ના હોય બધી. પૂતગલ પરાવર્તન વાંચીએ ને બાદર અને ખાલી બાદર જ વાંચીએ, સૂક્ષ્મ તો બહુ નાજુક છે, તોય ખબર પડી જાય. એ બાકી હોય ત્યાં જન્મવાનું ને દેહ છોડવાનું એ પતી જાય. એટલે અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામદેવ. ફરતા 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 શરૂ ક્યારે થયેલું? અનાદિ, આગલો છેડો જ નથી એનો. પૂરું ક્યારે થાય? ચૈત્રવદ 5 સંવત 57 પછી. એટલે કે નથી મળવું હવે, અમારે કોઈને મળવું જ નથી. દેવકીજી મહારાજને ચોખ્ખું કહી દીધું હતું કે અમારે દયા છોડી દેવી છે. કરવું કરડો કરતા પછી મને તીર્થંકર નથી થવું. હવે આવે છે ને પછી અંબાલાબેન રડવું ન આવે, ગૌતમ ગંડને રડવું ના આવે પછી કે હું આવો હતો યજ્ઞ કરતો બ્રાહ્મણ, સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. પ્રણિપાત પોતીમાં 7 ગાથામાં 9 વાર ભગવાન કીધા છે ગુરુને. શું ગુરુચરણ કને જરૂર નહીં, શું પ્રભુ ચરણ કને શું ધરું. દાસ દાસ હું દાસ છું, આપ ગુરુજીનો દિન નહીં, આપ પ્રભુનો દિન. 9 વાર ભગવાન ભગવાન. ક્ષમાપના બોલીએ જ ને આપણે, એ ભગવાન બહુ ભૂલી ગયો. 12 વાર કુપોલદોને ભગવાન તરીકે મૂક્યા છે મેં એને. 20 દુઆ બોલે છે ને, આકાશી ભગવાનને ભલે કરે, સિમંદર સ્વામીને, ઋષભનાથ ભગવાનને. શું કરવાનું છે? હે પ્રભુ, હે પ્રભુ, પડી પડી ફરી ફરી માગું છું, સદગુરુ સંત શ્રીમદ રાચ અને તારું સ્વરૂપ એક છે એ દ્રઢતા કરી દે. આ દુઓ બોલી ત્યારે આ યાદ આવે, હે ભગવાન, હે ભગવાન. અરે જીરાફની ડોક નીચે કર હવે. પડી પડી ફરી ફરી શું માગું છું? હે પ્રભુ, હે પ્રભુ, સદગુરુ સંત સ્વરૂપ તું જ, હે ઋષભનાથ ભગવાન, તારું સ્વરૂપ અને મારા શ્રીમદ રાચનું સ્વરૂપ એક જ છે. આ દ્રઢતા કરી દે. આ માગવાની છૂટ છે. આ થઈ ગયું. એ ક્યારે થાય? 19મી દુઆમાં ખબર પડે કે આ પરમાત્મા હું અદમદમ છું. કર્મની ભેખડ તૂટે એટલે 20મા દુઆમાં સંકિત થાય ને પછી ફરીવાર પાછા બોલે જ ને, હે પ્રભુ, એ કૂપોલતું ને કે પછી હે પ્રભુ, હે પ્રભુ, હું તો દોષ અનંતનું ભાજન છું. હવે પ્રાર્થના અહીંયા કરે, હજી અહીંયા આવ્યો જ નથી, ત્યાંય નથી. ત્યાં હોય તો વાંધો નથી, કાંઈ બધા એક જ છે. એણે તો કહ્યું જ છે હું બીજો મહાવીર છું. એ બીજો મહાવીર છું એટલે બીજો ઋષભનાથ છે. ઋષભનાથ ભગવાને માતુર સામે ન જોયું, કુપોલ તો દેહ છોડે છે કે દૂર રાખજો. એટલે સરખું જ થયું ને. દેવા માતા રડે છે કે ભાઈને, એ તો હાથ આમ રાખતા, ભાઈને કળતર છે પછી રજા આપી છે એને છૂટ હોય ને. કુપોલ દૂર રાખ્યા તે દિવસે. મારું માતાને થયું એવું જ થયું હોય ને દેવા માતાને, પણ પછી પરિણામ એવું ન થયું. મારું માતા સમજી ગયા, આ ન સમજ્યા. જબકબાન કેવું થયું હોય? એટલે બીજો મહાવીર છું તો બીજો ઋષભનાથ છું, એમ જ થયું ને. શાસ્ત્રની શૈલી હોય ને, ઘણીવાર જ્યાં જ્યાં જે યોગ્ય છે ગીતા તાચાએ ગોઠવ્યું હોય કે હું ફરકવાનું બંધ કરું છું તોય એટલું દુઃખ થાય છે, તો હવે એ જીવ છે ત્યાં સુધી દીક્ષા નહીં લો. એટલે સમજવા માટે કહ્યું હોય. એ હોરાભાઈ નાડું પકડી લેજો બરોબર. પણ પહેલા તીર્થકર આમ કે, છેલ્લા તીર્થકર આમ કે, બીજા મહાવીર પાછા આમ કે, તો આમાં સાચું શું? સાચું અંબાલાલભાઈ કે એ સાચું, સૌભાગભાઈ કે એ સાચું, જોઢાભાઈ કે એ સાચું, પ્રભુસિંહજી કે એ સાચું. આપણી બુદ્ધિથી સમજાય એ નહીં. શાસ્ત્રા પુરુષ મળ્યા પછી શાસ્ત્ર બાજુમાં મૂકવા પડે. જ્ઞાની મળ્યા પછી જ્ઞાનના થોથા, ચોપડી, આ 2 પડીમાંથી નીકળી છે. 2 પડી એટલે હોઠ, ચોપડી એટલે 4 પગ. આ ચોપડી છે. ચોપડી બાજુમાં મૂકવા પડે 2 પડી મળ્યા પછી. આપણે જ્ઞાનમાં રસ છે, જ્ઞાનીમાં નહીં. એને વચનામૃત લખ્યું છે કોણે? આ કોના વાક્યો છે? આ એના ઉપર રસ આવશે, એને બધું મળશે. અને ઓલાને કાંઈ નહીં મળે. 14 પૂર્વ અંશે ન્યૂન, એ અમલભાઈ જ પૂછેલું કે આમ કેમ લખ્યું છે શાસ્ત્રમાં? 14 પૂર્વધારી નિગોદમાં જાય ક્યારે? કુપાલદેવ કહે છે 14 પૂર્વધારી અંશે ન્યૂન. એ અંશ કયો હતો? આત્માને જાણ્યો જ નહોતો એટલે નિગોદમાં લાભે કે. આ પત્ર અમલભાઈ જ પૂછેલો પ્રશ્નને જવાબ આપ્યો છે 139માં, રૂચક પ્રદેશવાળો, કે 14 પૂર્વધારી પણ અંશે ન્યૂન. તો 14 પૂર્વનું ભણ્યો હોય તો એવી ક્યાંક લીટી કે પેરાગ્રાફ આવે કે ન સમજાય? બધું સમજાય, પણ સમજવાનું નહોતું સમજ્યા. હોય પૂર્વ ભણેલ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું. સા વિદ્યા યા વિમુક્ત, યા તો
સ્કંદ પુરાણનું વાક્ય છે, એમાં એ જ વાત કરે છે કે શિલ્પકળા નહીં, નૃત્ય કળા નહીં, સંગીત કળા નહીં, આત્મા ભવબંધથી છૂટે મુક્ત કરે એ વિદ્યા, સા વિદ્યા યા વિમુક્ત. બધી એ જ વાત છે. અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે અને એક અજ્ઞાનીના અનંત અભિપ્રાય છે. વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા, એ મહાવીર, તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભેરોય નહીં, મારી પ્રીતિ સામે તમે દ્રષ્ટિ પણ કરી નહીં. આમ તમને છાતું નહોતું. અભિપ્રાય આપે છે તમારે આમ ન કરાય. એટલે ગૌતમ મંડન નક્કી કરે મહાવીરે કેમ કરાય. આ ભક્તિ છે, અહીંયા છૂટ છે બધી. રીસાઈ ન જવાય કે અંબાલાલ ગાદલો એટલે ખંભાત ન આવી જવાય કાંઈ. એને શું કીધું, ગાદલા ઉઠાવો. એમ નહોતું કીધું ખંભાત જાઓ. ખંભાત જાઓ કીધું તો ખંભાત જવું પડે. એટલે 1 મહિનો સેવા કરતા હતા ને વઢવાણ, ત્યારે એમ કહેલું કે ઘરે જાઓ, પધારો, તો ઘરે આવી જવું પડે થેલીમાં ધોત્યું ભીનું નાખીને. અહીંયા એમ કહેલું ખાલી ઉઠાવો, અહીંયાથી ઉઠાવો. હા, તમે કહ્યું છે ને હવે જાઉં છું. અમને નમસ્કાર નહીં કરતા, અમારી આરતી નહીં ઉતારતા. ગોપાલભાઈ કહ્યું નાટક કરો છો, નડિયાદનો પ્રસંગ છે. અંબાલાભાઈ તો ઉતારે તો કેવી ઉતારે. પછી ગોપાલભાઈના દેહ વિલય પછી અહીંયા શાળામાં જ સ્નાત્ર ચાલે, પુત્ર તમારો ધણી અમારો, તરણ તારણ જાત, માતા જતન કરીને રાખજો એને, તમ પુત્રમાં આધાર. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, ગુલાબચંદ, બીજા બધા મુમુક્ષુઓ દેવા માતા આવ્યા હતા, પાછળ બેઠા હતા. એની પાછળ પણ ત્યાં કહે છે કે પુત્ર તમારો ધણી અમારો. ત્યારે દેવ માતાને ખબર પડી કે મારા ખોળામાં જે રમે છે ને આ બાળ કનૈયો, એ 3 લોકનો નાચ છે. જશોદા મૈનન ત્યારે ખબર પડી, દેવાનંદન ત્યારે ખબર પડી. આ દેવજી નંદ છે ને, આંખમાંથી દળદળ આંસુ થાય કે મારા ખોળામાં તો મેં તો દવડાવેલો ને હું ઓળખી નથી. અબ્બલભાઈ ઓળખી ગયા હતા કે પુત્ર તમારો ધણી અમારો છે, તરણ તારણ જાત. ઉદ્ધવ ને અકુર ત્યાં એ જ વાત છે. પછી માતા જશોદા તમારા ખોળામાં પરબ્રહ્મ રમે છે, તો કે આવો, ચીરોટીઓ ભરે છે, કે ગોરસા પડે છે ગોપીના, માકડાથી બીવે છે, વાંદરાથી, માખણ ચોર કે આવો ભગવાન હોય. પછી તો રૂપકથી સમજાવું છે, એ બાળકોને મોઢું ખોલે છે, બ્રહ્માંડ બતાવે છે, ત્યારે ખબર પડી. આ બધું એ જ છે. સત્પુરુષનું ઓળખાણ જો સહેલું હોત તો મોક્ષ સુલભ જ હોય ને. પણ એવું કેમ હોય? અને જ્ઞાનીને ગૃહસ્વેશમાં ઓળખ. સામાન્ય માણસો કેવી રીતે ઓળખાય? અસામાન્ય માણસો હોય, અંબાલાલભાઈ, જુઠાભાઈ, પ્રભુસિંહજી, બ્રહ્મચર્ય, એ ઓળખે. આપણે બધા સામાન્ય માણસો કેવી રીતે ગૃહસ્થમાં જ્ઞાનીને ઓળખે? 1000 પત્રો મળે તો હજી નથી ઓળખાતો, તો હજી ગૃહસ્થ જ ગણિત તો એને હજી ગૃહસ્થ, હજી તો લોચો વળે છે પરમાત્મા કહેતા. તો હજી મહાવિદેય મોકલે છે, તો ભણી ગયો જ ને. રોલ કે અમે કડિયા કુંભાર છીએ, અમારામાં નથી મહાવિદેય. તો ફરી વાર અવતરજો, જૈનમાં જન્મ લેજો, પછી એમ નક્કી કરશું. જાતું જ નથી. ચોપડા સાથે જ્ઞાનીની દશા સરખાવાની છે, એવું થાય છે. વચનામૃત 661માં લખ્યું છે કે સત્પુરુષ મળ્યા, સત્પુરુષના વચન મળ્યા, પછી શાસ્ત્ર વચમાં લાવે ને કે ફલાણા ચોપડામાં આમ લખ્યું છે, અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. માઠો હલકા પ્રકારનો કદાગ્ર થઈ ગયો છે શાસ્ત્ર વાંચ્યાને. આ પત્ર પ્રભુસિંહજી ઉપર લખ્યો છે 661માં, દેવકનજી મહારાજ માટે. બધા આગમ વાંચેલા કે પરમાત્મા કોને કહેવાય ને આ કાળમાં શું હોય ને શું ન હોય. ધારસીભાઈને આવું હતું તો રહી ગયા. ગોપાલભાઈ શરત મૂકેલી કે તમે યમ, નિયમ, જાત્રા, ભક્તિ, વ્રત, તપ, જપ, ધ્યાન ધરો, બધું કરો. એનું ફળ શું? શ્રીમદ રાજચંદ્ર ઓળખાય, એના વચન ઓળખાય. આ મંજૂર હોય તો તમને પત્ર લખો, નહીં તો પત્ર જ નથી લખો. વચનામૃત 373. ધારસીભાઈ કે 10 વર્ષે હું મારા ઘરે આવેલા, મેં એની આત્માને અનંત શક્તિને સ્વાદ ચાખેલો. હું ગાદલે બેસાડતો હતો, હું નીચે બેસતો હતો, તો ઓળખ્યું નહીં. કેમ? ચોપડા વચમાં આવ્યા બધા, બહુ વાંચ્યું હતું એટલે. પ્રભુજી કે હું સાધુ જ નથી હતા તોય. તો ચોથારાના મુનિ થઈ ગયા. આપણે તો વાંચ્યું શું છે આપણે, તોય આપણને અભિમાન છે. તો ગોપાલભાઈને ઓળખે છે, એમ માને છે. ગુણઠાણા માપે છે ગોપાલભાઈ. મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય. આ બાહુબલી ભગવાન તમે આ બોલવાનું કે છાજે એવું હતું એને બધું, તોય જ્ઞાન ન થયું 12 મહિના. આપણે કઈ છે શું? આપણું વાંચન શું છે?
આપણું તપ શું છે, આપણો ત્યાગ શું છે, આપણો વૈરાગ શું છે. જે હોંશે હોંશે આવ્યો હોય, સામે ઘડિયાળ જોતો હોય, હવે તો 11 મિનિટ જ છે, હવે તો 10 મિનિટ જ છે, હવે તો ખાલી 18 માળા જ બાકી રહે, હવે તો ખાલી 6 જ માળા બાકી રહે, હવે તો 1 જ માળા બાકી રહે, હવે તો પૂરી થાય છે હમણાં. હા, એમ ત્યાં સેલ બગડી તો નહીં ગયો ને, ઘડિયાળ હાલતી જ નથી એવું થાય. 36 પૂરી કેમ થાય? તો મોક્ષ કેટલો દૂર હશે. એ મહાવીર, તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભેરોય નહીં. મારી પ્રીતિ સામે તમે દ્રષ્ટિ પણ કરી નહીં, પોક મૂકે છે. વૈરાગ્ય, આટલી નિર્દયતા. આમ તમને છાતું નહોતું. એવા તરંગો કરતા કરતા તેનું લક્ષ્ય ફર્યું અને તે નિરાક શ્રેણીએ ચડ્યો, વિતરાગ બની ગયો. હું બહુ મૂર્ખતા કરું છું. મને યાદ આવે છે, આ પત્ર આવે ને, મગન બાપાની આંખમાંથી આંસુ જાય. પછી શું વાત કરે ગૌતમ ગંડરની, શું પ્રભુથી જે ભક્તિ કરી છે, આંખો દેખાય ને, રડે કે રજોરણ કમરમાં નાખે, મેં દીવાના રાજ કાકે, આંખમાંથી આંસુ જાય. દર બેસતા વર્ષે આ પત્ર લે છે રાગનો, કે આપણને આ રાગ થશે ગોપાલદેવ ઉપર. ત્યારે અંબલભાઈ જે લબ્ધિ પ્રગટેલી આપણને સમજ્યા છે, ત્યારે પ્રભુજીને જે થયું એ થશે. સૌભાગભાઈને દન આઠ બેફાટ આત્મા અનુભવે ત્યારે આપણને એ થશે કે પરિણામ તો સરખું જ જોઈએ જ ને. આપણે આત્માનો અનુભવ જોઈએ છે. આ 6 6 36, 12 36, 18 36, 36 એકુ 36, કા ગુણક મોટો હોય કા ગુણ્ય મોટો હોય, જવાબ તો સરખો જ જોઈએ જ ને. આપણે કા મલ્ટીપ્લાયર કા મલ્ટીપ્લિકન્ટ, બેમાંથી એક મોટું એક નાનું હોય, જવાબ તો સરખો જ જોઈએ જ ને. આપણે મોક્ષ, આત્મજ્ઞાન, રસ્તો તો એક જ છે. એ કોઈ 3 કાળમાં પરમારથનો પણ, એમાં કંઈ ફેરફાર છે? જે રસ્તેથી ભગવાન મહાવીર તર્યા છે એ જ રસ્તે શ્રી કૃષ્ણ મહારાજ તરશે, અને જે રસ્તેથી શ્રી કૃષ્ણ મહારાજ તરશે એ જ રસ્તેથી ઋષિનાથ ભગવાન તર્યા છે. એ કોઈ 3 કાળમાં પરમારથનો પણ. આ તો પ્રવચન સારની 199મી ગાથા છે, કુનકુન આચાર્ય મહારાજે લખી છે. આ શ્રમણો ઝીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુતે ને નિર્વાણ નાએ માર્ગ. જો પરિણામ એ જ જોતું હોય, જે અંબાલાભાઈને મળ્યું, જે પ્રભુજીને મળ્યું, જે ગોપાલજીને મળ્યું, જે મહાવીરને મળ્યું, તો આપણે એ પ્રમાણે કરવું જ પડે ને. સાચું લાગ્યું હોય આજે, કાલે, લાખ વર્ષ પછી કે પહેલા, બીજો કોઈ રસ્તો નથી. છોડે જ છૂટકો છે. જલ્દી છોડશો જલ્દી મળશે, ધીરે ધીરે છોડશો ધીરે, પણ છોડવું તો પડશે. આમ તમને છાતું નહોતું. એવા તરંગો કરતા કરતા તેનું લક્ષ્ય ફર્યું અને નિરાક શ્રેણીએ ચડ્યા. હવે વિતરાક થવા માંડ્યા, ચડ્યા શ્રેણીએ. એટલે આવી અંતર્મુખની વાત હોય. પછી અહીંયા તો વાર્તા લાંબી હોય, 1 કલાક ચાલે. આપણે પૂછીએ ને 12 ક્ષીણ મોહ ગુણથાને કે પહોંચે ને, એટલે ગોપાલ કે લિખિતન એમ શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા રાયચંદ્રના નમસ્કાર. પછી નીચે લખે 376માં, અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાજચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. હાથનોંધ 5મી, આભ્યંતરપણા અવલોકન હાથનોંધ 5માં લખે છે. એટલે હાથનોંધ 1ની 5મી નોંધમાં કે 12મે હું, એટલે ક્ષીણમો ગુણસ્થાનક, હમણાં સંપૂર્ણતા પામવાનો છું, એટલે 13મું ગુણસ્થાનક, સર્વજ્ઞ. આયુષ્ય પૂર્ણે તમે જોયેલું જે પદ મુક્તાત્માનું, હવે મને પણ જોશો. એટલે 12મે હું એટલે આપણે એમ કે ક્યારે થાય છે કેવળ જ્ઞાન? ત્યારે થઈ ગયું હોય એને અંતર્મુહૂર્તમાં, 8 સમયથી વધારે અને 2:48 મિનિટથી ઓછું, અને અંતર્મુહૂર્ત કહેવાય. એટલે આપણે પૂછીએ થઈ ગયું, ત્યાં તો કેવળી હોય. આ બધું આવે છે ને, યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. એ વાંચતા આખો બહુ છે ત્યારે માંડ સમજાવવું સમજાય, જ્ઞાનની કૃપા હોય તો થાય. બધું અંતર્મુહૂર્તમાં જ અસંખ્યાત કાળ છે. યથા પ્રવૃત્તિકરણનો, પછી અપૂર્વકરણનો, પછી અનિવૃત્તિકરણનો, બધા કાળ, બધા સંખ્યાતના ભાંગ, ટુકડા છે. કલ્પના ન આવે એટલા નાના છે. એટલે આપણે બધું થઈ ગયું, ત્યાં સુધી મેં થઈ ગયું હોય, બધું પતી ગયું હોય. બધું બાબો મોટો થઈ ગયો હોય, ગોગુગુ હસતો હોય, પછી ઘોડિયામાં આપણે પૂછીએ પ્રસૂતિ થઈ, ત્યાં સુધીમાં તો રમતો હોય ઘોડિયામાં. આ તો સમજવાની શૈલી છે. એટલે શ્રેણી માંડી, નિરાક શ્રેણીએ ચડી ગયા.
એટલે શેષ કર્મો જોઈએ ને સત્પુરુષ પ્રત્યેના રાગના, એ ઉત્કૃષ્ટ શુભથી, શુદ્ધના લક્ષ્ય હતું ને શુભ. ભક્તિ એ છે, ઘણા એમ કે છે અમુક સંપ્રદાયમાં પુણ્ય એ છે. એ ક્યાં ડગલે ને પગલે જોઈએ છે. હમણાં ખાંસી ચાલુ જ રહે તો ગુણગ્રામે કેમ થાય 11:30 સુધી? આપણે તો ડગલે ને પગલે પુણ્યની જરૂર છે. આ એ કોને એ છે? એને બેફાટ આત્મા અનુભવે કે એને આપણે તો શુદ્ધને લક્ષ્ય શુભની જરૂર છે ડગલે ને પગલે. પૈસા હોય તો આવે ને મંદિર ધંધો બંધ કરીને 4 દિવસ માળા કરવા, હાલીને આવે વિહાર કરીને, પેટ્રોલ મફત મળે છે. ડગને પગલે પુણ્યની જરૂર છે આપણે તો. ખાલી જ્ઞાનની આજ્ઞા ન માનવી એ છે, બધું સ્વીકારી લેવાનું, સ્વચ્છંદ એ છે. ખાલી દોડડા પણ પોતાનું એ છે. બાકી શું એ ને શું ગે આપણને શું ખબર? એને કહ્યું એ કરવા માંડવાનું. જો ગૌતમ ગણને ભગવાન પોતાનો રાગ કેવળ જ્ઞાન આપતો હોય નવા વર્ષના પહેલા દિવસે, અંબાલાલભાઈને પરમપદ આપતો હોય, સૌભાગભાઈને બેફાટ આત્મા અનુભવાતો હોય, લખે છે તમારા સિવાય કાંઈ હવે બીજું કાંઈ વાંચવાનું બાકી નથી, કાંઈ મોકલતા નહીં. હવે આત્મસિદ્ધિ મળી ગઈ, હવે કાંઈ વાંચવું નથી અમારે. પણ જે અઠવાડિયું જીવવાનો છું, જો યોગ્ય લાગતું હોય તો અંબાલાલને મોકલજો, એટલે ગાથાનો અર્થ કરે. સમજાઈ ગયું છે તો એ ગાથાના અર્થ સમજવા છે. એટલે ક્ષો પછી અંબાલાલભાઈનો વધારે છે સૌભાગભાઈ કરતા, પણ બેફાટ આત્મા અનુભવાઈ ગયો છે સૌભાગભાઈને. પણ હવે અઠવાડિયું છે તો કરવું શું બીજું? આનંદ આવે કે થોડો. કેવળ જ્ઞાની તીર્થકરની પરસદા ભરાય ને જ્યારે સમોવસ્ત્રણ, ત્યારે એમ હોય સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ, દેવી, પાછળ પશુ હોય, બકરીને વાઘ ને બધા બેઠા હોય. એમાં કેવળીને ખાનું હોય, વીઆઈપી વીવીઆઈપી હોય ને. કેવળી શું કરે ત્યાં? તીર્થંકર બોલે ત્યારે તીર્થંકર પાસે કેવળ જ્ઞાન છે, કેવળી પાસે કેવળ જ્ઞાન છે. ષષ્ઠી શતકનો સંવાદ લખ્યો છે 10 વૈકલ્પિક સૂત્રમાં કે એક કેવળી બીજા કેવળીને મળે ને તો હાથ ન જોડે, એના કરતા આનંદ આવે એવું, આપણે ગળે જ ન ઉતરે એવું. એક કેવળી સમોસણમાં જાય તો તીર્થંકરને નમસ્કાર ન કરે, નમસ્કારનો વ્યવહાર નથી ત્યાં, કેમ કે બે સરખા છે જ્ઞાન અપેક્ષાએ. તો દેખાય છે એ તો કર્મની પ્રકૃતિ છે. ભામંડળ, દુંદુભી, સમોવસ્ત્રણ, રત્નના સિંહાસન, આ તો બધી કર્મની પ્રકૃતિ છે. એને આત્માનું શું? તો બે સરખા છે ને જ્ઞાનમાં. એટલે સમોવસ્ત્રણમાં તીર્થંકર ભગવાન બોલતા હોય ત્યારે કેવળી બોલે નહીં, પણ ત્યાં બસમાં બેઠા હોય પાછા મૌનમાં. પણ જે આયુષ્ય બાકી છે અને તીર્થંકર બોલે છે એટલે પોતાને બોલાય નહીં, એનો વારો છે. તો જાય ક્યાં? મેચ જોવા જાય. આ સમજાય કેમ આપણને? એના કરતા આગળ પાછી આપણે આનંદ આવે એવી આ ગાથાનો અર્થ, આ વાતનો અર્થ. આ મૂળમાં આ વાત અંબાલાલભાઈએ આત્મસિદ્ધિની 11મી ગાથાનો અર્થ કર્યો છે કે પ્રત્યક્ષ સદગુરુ સબ નહીં પરોક્ષ જીવન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મા વિચાર. જે કેવળી કેવળીને નમસ્કાર નથી કરતા, જે કેવળી તીર્થંકરને નમસ્કાર નથી કરતા, એ કેવળી પોતાના છદ્મ સેવા ગુરુને હજી નમસ્કાર કરે છે. ગુરુ રિયા છદ્મત પણ વિનય કરે ભગવાન, એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી સૌભાગ. આ માર્ગ છે કુપોલદેવ સૌભાગભાઈ નામ મૂક્યું ત્યાં. સમજાય કેમ? રાજેશ્વરતાની વાણી જાણી તેણે જાણી છે. ભેદી વાત છે બધી. આ એ સૌભાગભાઈ જાણે છે કે મારા દીકરાને દીકરા જેવડો 3 નમસ્કાર. પ્રભુજી જાણે છે. તમે સાધુ છે ને? સામેથી પૂછો તમે સાધુ છો? ખેસ ફેટો, ચામડાના જોડા, ધોતિયું, મર્સિરાઈઝ, ઝવેરી બજારના ગલ્લેથી અહીંયા આવ્યા દિવાળીના દિવસે અપાસરામાં. તમે સાધુ છો એમ પૂછવું હોત તો? સાધુ માન્યા જ નહોતા પ્રભુજી. પ્રભુજી વિતરાગ માનલા. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. આ ભક્તિ નવાઈ લાગે. કાલે એક ભાઈ પૂછેલું એટલે સારું થયું પૂછ્યું, ઘણાને ફાયદો થયો કે ગાય એમના ભક્તિને આમાં ક્યાં ગાવાનું આવ્યું? આ પ્રથમ મિલન થયું પ્રભુશ્રીજીનું ને કુપાલદેવનું, સૌભાગભાઈનું ને કુપાલનું, ત્યારે ક્યાં કઈ ગાયન હતું જ કંઈ? આ ભક્તિ જ છે ને. આ ભક્તિ છે, આ ભક્તિનું રૂપ છે. લોકોને એવો ખ્યાલ ગયો કે વ્યાખ્યા પોતે જ કરી છે કે કરાવડાવવામાં આવી છે કે ભક્તિ હોય એટલે અરે હોવું જ જોઈએ ગાયન. એટલે સ્વભાવે ગાતા ગાતા નમસ્કાર કર્યા છે પ્રભુશ્રીજી. એ જીવ ભ્રમામાં તને હિત કહું છું કુપાલદેવ કે 108માં અહીંયા સુખ છે.
તંબુરાન તાલે નહીં, ગાયન વિલાપ તુલ્ય છે. જીવ છોડવા તૈયાર નથી. આ નામ લખી દીધું ભક્તિ, પછી છૂટે? ભક્તિ જ કરવી છે તો એને પોતાને ગમે એવી કરવી છે. એટલે વાત ક્યાં હતી? જે કેવળી કેવળીને નમે નહીં, જે કેવળી તીર્થંકરને માથું ન નમાવે, એ કેવળી પોતાના ગુરુને નમે. આ શ્રીમદ રાજચંદ્રનું મહાત્મ્ય છે. એટલે પરમ કુબોલ જો ઉપકાર મારા ઉપર અનંત વિશે કર્યો નથી. આ જીવને બોલતા ને સાંભળતા તકલીફ પડે છે, પણ અહીંયા શું કરે? હવે બેઠો હોય તો બધાની વચ્ચે અર્થ કર્યો છે અંબાલાલભાઈ. આપણે તો લખેલું જ બોલવાનું છે, દાપણ કરવાનું જ નથી આપણે. પણ ગાતો હોય તો આ અર્થ કેમ સમજાય? ફાસ્ટ ફાસ્ટ 1.5 કલાકમાં 1/2 કલાક પૂરી થઈ ગઈ ને 4 લીટી અલગ અલગ રાગમાં ગાવી છે, પછી પૂરી કેવી રીતે થાય? તો ઊભો રહી જાય, થોડો ટાઈમ હોય તો ખબર પડે ને. બ્રહ્મચર્ય કહ્યું છે કે આત્મસિદ્ધિની એક કડી લ્યો ને, આખો નિત્યક્રમ એક જ ગાથામાં વિચારમાં જાય તો વધારે ફળ થાય. ઇતિહાસ પૂરો, ભૂગોળ પૂરી, જ્ઞાનેશ્વરના બોધમાં આવે છે. આચ્યા પાઠ માગચા સપાટ મરાઠીમાં. આજનું બધું યાદ છે, કાલનું બધું ભૂલી ગયો છે. આમ તમને છાતું નહોતું એવા તરંગો કરતા કરતા, આ તરંગ જ કહેવાય ને. ભગવાન શું કરવું એ ભગવાન નક્કી કરે ને. એટલે હવે તરંગો કરતા કરતા ગોપાલ તેમનું લક્ષ ફેરવીને નિરાક શ્રેણીએ ચડ્યા. હું બહુ મૂર્ખતા કરું છું એ વિતરાગ, તમે તો નિર્વિકારી છો, હું તો વિકારી. એટલે મને આવા વિચાર આવ્યા. અત્યારે નથી વિકારી, પૂર્વનું કર્મ ઉદયમાં આવ્યું, ભક્તિથી તોડી નાખ્યું, ઉપસમાવીને ક્ષાયિક કરી નાખ્યું. પછી આ કર્મ ઉદયમાં આવ્યું ને, ન છાજે એવું કે આવું છાતું નહોતું. ઉદયમાં આવેલું કર્મ, કર્મ ઉદયમાં આવે અત્યારનો ગુનો નથી આપણો, એને દબાવી દેવું આ પુરુષાર્થ છે. ઉપશમ 2 ઘડી દબાવી દે એટલે સંકિત પ્રગટે. અને પછી કર્મ ગ્રંથમાં એની વ્યાખ્યા સમજાવી છે કે દબાવી દે ને સાણસામાં સાપને, એટલે ડંખ તો ન મારી શકે, પણ દબાવેલો જ રાખે તો ઓકી નાખે ઝેર, પછી ક્ષાયક ભાવ થઈ જાય. એટલે ઉપશમ સંકિતમાંથી ક્ષાયિક સંકિત પ્રગટે. પછી ક્ષાયિક સંકિત પ્રગટે એટલે તરત જ શ્રેણી માંડે. આ તો બધી શાસ્ત્રીય વાત છે, આ પણ બધું ગણિત શાસ્ત્ર છે. આ વિતરાગ વિજ્ઞાન આમ કરવાની વાત જ નથી, હાથ જોડીને માથું નમાવીને. આ તને સમજાય છે કે જેની પાસેથી ધર્મ માગવો તે પામેની પૂર્ણ ચકાસણી કર. આ વાક્યને સ્થિર ચિત્તથી વિચાર કરે જઈને. 466 પેટલરના પત્રનું પહેલું વાક્ય છે. અમને એમને નમસ્કાર નહીં કરો કુપાલદેવ, તમને બેસે છે બુદ્ધિમાં તો સ્વીકારો. એટલે જે વધારે ભણેલો હોય ને વ્યવહારમાં, એને તો બેસે એવું છે બધું. આમાં ક્યાં કોઈ ગચ્છની વાત જ છે, કોઈ વિધિ નિષેધની વાત છે. આ ખેસ જમણે રાખો, ડાબે રાખો, ચાંદલો આમ કરવો, આમ કરવો, ચોખા આમ પોળા કરવા, આમ ન કરવા, સોપારીને બદામ આમ મૂકવી, નારિયેળ આમ મૂકવું. ઓ ગજબ થઈ ગયું, ચોટલી કાપી નાખી. અરે અમે નારિયેળ મૂકવું જ નથી, અમારે આમ જ ગજબ જ છે અનાદિકાળથી. હવે ગજબ ટાળવો છે અમારે. ક્યાં વિધિ? 1000 પત્રમાં કે વિધિ નિષેધની વાત જ નથી. ન કરવું એવું લખ્યું છે 702 માં, કરવું એવું લખ્યું જ નથી. કંઈ કેવો માર્ગ મળ્યો છે આ. એ પરીક્ષા આવે ત્યારે ટેક્સ્ટ બુક વાંચવા જવાય? ગાઈડ જ વાંચે ને લોકો. એમાં ઇમ્પોર્ટન્ટ આઈએમપી, વીઆઈપી, વીવીવીઆઈએમપી મળી ગયું હોય પ્રાઇવેટ ક્લાસમાંથી, આ પૂછવાના છે, એ જ ભણે ને. આપણને મળી ગયું છે આ. સમજાવો સંક્ષેપમાં, સકળમાં નિર્ગ્રંથ. કે હવે ટેક્સ્ટ બુક નહીં, આ તમને હું ટૂંકો માર્ગ. વગડામાં ફરી ફરીને, ડુંગરે ડુંગરે રખડીને, જડીબુટ્ટી શોધીને આ કાળના જીવો માટે ગાળી, જાળી, વાટી, કૂટી, અર્ક બનાવ્યો. રોગ મટાડી નિરોગી કરે, રોગ નથી તો તંદુરસ્તી બક્ષે અને અમર કરી દે એવી દવા આપી ધન્વંતરીએ વગડામાં ફરી. આ ધન્વંતરી સ્પેશિયાલિસ્ટ છે આ ભવરોગનો. લોકો કેન્સર મટાડવા જાય ને, વાંજેપણું મટાડવા જાય છે, એની આગળ નિર્ધનપણું મટાડવા જાય છે. આ તો આ સ્પેશિયાલિસ્ટનો જમાનો છે ને, આંખના સ્પેશિયલ, કાનના સ્પેશિયાલિસ્ટ, એમાંય પાછું રટાઈનાના સ્પેશિયલ, મોતિયાના સ્પેશિયાલિસ્ટ. આ તો સુપર સ્પેશિયાલિસ્ટ, શું જાણ, એનો જમાનો છે આ. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. એણે જે કહ્યું એ કરવું પડે, પરેજી પાડવી પડે. ખાલી ગાયા કરીએ તો ન ચાલે, કાંઈ ખાલી ગોખ્યા કરીએ તો. એની આજ્ઞા તો પાડવાની, સાથે હરિનું નામ રસાયણ સેવે. પણ જો પથ્ય પડાય નહીં તો ભવરોગ ક્યારે જાય જ નહીં. આ તો જૈનેતરમાં કહ્યું છે.
નિષ્કુળાનંદ મહારાજ સ્વામિનારાયણની પછી ગાદી આવ્યા. એ કહે છે કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. વેશ બદલાયો, કપડા રંગ્યા, ભગવા કાળા સફેદ કે નગ્ન થઈ ગયો, મન ન રંગાયું. યોગી વેશ રંગાય, મન ન રંગાયો તો શું થાય? મન રંગાય તો ઓલું તો બદલી જ જવાનું છે. ભાવ સંયમ આવે એટલે દ્રવ્ય સંયમ આવવાનો જ છે. દ્રવ્ય સંયમ આવે, ભાવ સંયમ આવે કે ન પણ આવે, કોનો સંગ છે એ ઉપર આધાર રાખે. મદારી થઈ જાય ખેલવાળો પછી. એટલે ગોપાલદેવ બરોબર જોખીને શબ્દ વાપર્યા છે. સંપ્રદાયનો આગ્રહ હોય ને એટલે એમ થાય, આવે ને આ ગાથા પર નગ્ન ભાવ, મુંડ ભાવ, સહ અસ્નાનતા. જો આ દિગંબર સંપ્રદાય, દિગંબર ક્યાં નગ્ન ભાવ કીધું, નગ્ન થઈ જાય ને ક્યાં વાત કરી? એ નગ્ન ભાવ આવી ગયો, આપણે શરીર જ નથી અડ્યું, ધોત્યું કેનું અડ્યું જ પછી? અશરીરી ભાવે જીવે એને પછી ભલે ન પહેરે, પહેરે એ બીજી વાત, ઉત્કૃષ્ટ નિમિત્ત છે. જો આત્મજ્ઞાની હોય, સતનો સંગ હોય તો સર્વસંગ પરિત્યાગ જોઈએ. જો ગોપાલદેવે તો કહ્યું, જો યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. પણ ક્યાં? ખાલી વેશ બદલી દઈશ. સાપ કાચલી મૂકી દે અને ઝેર લઈને જાય તો દેરાસર અપાશ્રમમાં, મંદિરમાં, આશ્રમમાં, કહા ભયો ઘર છાંડ કે તજો ને માયા સંગ સાપ તજી જેમ કાચલી વિષ તેજ. પણ માનો કે ઝેર છોડી દીધું, કાચલી નથી છોડી, અને અપાશ્રમ, મંદિર, દેરાસરમાં ગયો હતો તો ઝેર નહીં ચડે ને સંસારમાં. બહારથી ગૃહશ્વાસમાં છે, સંસારનું ઝેર નથી, તો બીજાની અસંસારી કરશે ને પછી. અબંધ પરિણામી ગૃહસ્થ દશા. વચનામૃત 913 અને 321 વ્યાખ્યા છે એની, કે જનક વિદેહીની વાત કરી છે. અબંધ પરિણામે ગૃહ હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હે, ભૂલ ગયે આ ભૂલ ગઈ, ગત એ ગતિ મળશે. આશ્રમમાં સંવર થાય એને. એટલે જીવ બંધાવાની જગ્યાએ છૂટે અને આપણે છૂટવાની જગ્યાએ બંધાય. બધા મંદિરમાં જ કરમ બાંધે ને અનંતનું મંદિર. વ્યવહારમાં ગમે એટલો ક્રોધ હોય, માન હોય, લોભ હોય, આપણે ગમે યારે ક્રોધ આવતો હોય, આપણે ખૂનનો કરી નાખીએ. અનંતનું મંદિર પરમાર્થમાં થાય છે. અનંતનું મંદિરની વ્યાખ્યા આપી છે ગોપાલદેવે 3 પત્રમાં. સાવ આમ કરમબંધ વાંચીને બહુ ઓછો પડે એટલું અઘરું છે અનંતનું મંદિરની વ્યાખ્યા. કેમ? અનંતનું મંદિર સમજાઈ જાય એટલે સમકીતી હોય. હજુ અંબાલાભાઈ લખે છે, કાલે રાત્રે 12 વાગે મને અનંતાનું મંદિરનું સ્વરૂપ સમજાવ્યું એમ લાગે છે. હવે વાંચવાનું બંધ કરી દઉં કે શું આગળ કરું, કે તમે મને કહેજો. ગોપાલ કહે, હજી ચાલુ રાખો, સારું છે કે તમારી દશા આગળ વધે છે. પત્રો છે બધા. ગોપાલ સાવ સહેલી રીતે અનંતાનું મંદિર સમજાવી દીધી કે અસદગુરુને વળગીને જે અસદગુરુ બતાવશે, અસદ ધર્મ હશે, એ દેવ બતાવશે, અસદ દેવ હશે, પોતાની સંસાર વાસના પરિચ્છેદ નથી થતી છતાં પરિચ્છેદ માને છે. આ અનંતાનું મંદિર કશાયનું રૂપ છે. વચનામૃત 459 છેલ્લો પકડો, વચનામૃત 613 અને વચનામૃત 522. આ 3 પત્રમાં ગોપાલદેવે અનંતાનું મંદિર વ્યાખ્યા કરી છે. અમે આટલા વખતથી કરીએ છીએ, હવે કેમ છૂટે? આપણી વાત છે. આ અનંતાનું મંદિર છે. આ મળ્યા પછી તમે કરતા હોય એ કરશું. આ અનંતાનું મંદિરનો પ્રકાર છે. છોડે જ છૂટકો છે. અમે કે અમારી 7 પેઢીનો ધર્મ છોડી દીધો. પ્રભુશ્રીજી કે આપણે આપણી પેઢીને આપણા કુળનું શું કરીએ છીએ? જે કુળમાં જન્મ્યો છે. માનો કે સ્થાનકવાસીમાં જન્મ્યો છે તો શું કરે સ્થાનકવાસીનું? આમ કરીને પાના ફેરવે જ ને. મોપતિ રાખે છે યત્ના માટે, થૂક ન ઉડે એટલે, પછી પાનું આમ ફેરવે જ ભીનું કરી. મોબાઈલ તો છે જ ખીચામાં, ચેત એમાં જ આગમ મૂક્યા જ બધા. ટાઈમ નથી ને વાંચવાનો. તો દેરાવાસીનું શું કરે છે? જીન પડીમાં જીન સારખી પૂજા કરવા ગયો, કાશ્મીરના ગુલાબ લઈને ઢાંકી દીધું મોઢું. પ્રભુ પાસનું મુખડું જોવા ભવના પાતિક ખોવા. પણ આ ગુલાબ બતાડ તું અમને મોઢું, ગુલાબ હટાડ તો પાર્થનું મોઢું દેખાય ને. એને એમ કે ગુલાબનો ઢગલો, એટલે તે લખે છે લાખેણી આંગીના દર્શન કરવા આવજો. અરે એમ લખો પાર્થનાથ ભગવાનના દર્શન કરવા આવજો. ઓલો ગુલાબ તો જોશે જ ને. ખાલી ગુલાબ જોવા આવ્યો છે, ગુલાબ જોઈને વયો જશે, ફોટા પાડીને, સેલ્ફી પાડીને. ત્યાં લખો પાર્થનાથ ભગવાનનું દર્શન કરવા આવો એમ. નમો જીર્ણાણમ જીએ ભ્યાણ. પછી ગાય જીન પડીમાં જીન સારખી. તમે ગુલાબ બતાડો, તમે જીન પડીમાં કેવી રીતે જોઈએ? છેલ્લે વીર પ્રભુનું શરીર આવું કૃશ હતું, એ તમે બતાડો તો જોઈએ ને. તમે તો ગુલાબ બતાડો છો. એટલે આપણે કુળનું શું કરીએ છીએ? સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય, કુળનું શું કરીએ છીએ આપણે?
દિગંબર કુળમાં જન્મ્યો છે, આત્મા ખાતોય નથી ને પીતો નથી, લાવો આઈસ્ક્રીમ 11:30 વાગે રાતના. નગ્ન ભાવ ક્યાં છે? નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા. કુપોલદેવે જોખી જોખીને અક્ષર મૂક્યા છે, શબ્દ નહીં. પ્રતિક્રમણમાં આવે ને, કાનો માત્રા મીંડી પદ, ઓછું વિપરીત અધિક ભણાણું તત મિછામ દુકડમ. એ મિછામ દુકડની વાત જ નથી, કાંઈ અધિક ઓછું લખાણું જ નથી, કે જીનેશ્વર દેવે કહ્યું એટલું જ લખ્યું છે. એ મિછામ દુકડની વાત જ નથી. મિછામ દુકડની વાત હોય તો એ મહાવીર કેવી રીતે હોય? હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, 20મે વર્ષે લખે છે. આ રાગ કર્યો અંબાલાલભાઈએ કુપાલદેવ તો, વાંચવાનું બધું કુપાલદેવને ઓળખવા માટે. હું મૂર્ખતા કરું છું, એ વિતરાગ નિર્વિકારી અને નિરાગી તે મારામાં કેમ મોહિની રાખે? એને શત્રુ અને મિત્ર પર કેવળ સમાન દ્રષ્ટિ હતી. હું એ નિરાગીનો મિથ્યા મોહ રાખું છું. આ બાજુ ધર્ણેન્દ્ર છે, આ બાજુ કમઠ છે. કમઠે ધર્ણેન્દ્ર શું? સ્વચિતિમ કર્મ કુર્વંતી પ્રભુતુલ્ય મનોવૃત્તિ. સારું સારું થયું તમે આવું કર્યું, મને બોલે. શત્રુ મિત્ર પ્રત્યે કેવળ સમાન દ્રષ્ટિ હતી. હું એ નિરાગીનો મિથ્યા મોહ રાખું છું. મોહ સંસારનું પ્રબળ કારણ છે. આપણે મોહ કરવાનો છે. કોપલદેવ લખ્યું છે 187માં, જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. આ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. બધી મોહ આવ્યો, છોકરા છૈયા, ખાલી મહાત્મા પ્રત્યે મોહ નથી આવ્યો જીવને. આવી નિયતિ હશે. હમણાં વાત આવી ને કે અંબાલાલભાઈ સામાન ઉપાડે છે કુલીની જેમ, રસોઈનો સામાન બધો, વાસણ કુસણ સીધું સામાન. આપણને ત્યાં એમાં શું? મને કહે તો હું ઉપાડું. કુપાલદેવે તાકીદ કરી છે અમદાવાદ ક્ષેત્રે મુનિઓને, મોટું પુસ્તક ઉપાડવું પડે ને, પ્રભુશ્રીજીને ને દેવકીજી મહારાજના પુસ્તક, ચતુર્લાજી મહારાજને અને મોહનલાલજી મહારાજને ઉપાડવા પડે. મોઢું બગાડેલું, પ્રભુશ્રી સરળ કે ઠીક છે, દેવકીજી મહારાજની તબિયત સારી નહોતી. કુપાલદેવને જ્ઞાનમાં ખબર પડી ગઈ કે આ જીવે સ્ત્રીના, પત્નીના અને છોકરાના ભાર ઉપાડ્યા છે. કોઈ પોતાનો છોકરો કે છોકરો તેડ્યો હોય કે મને આ બહુ વજન લાગે છે એવું કે, જન્મદિવસ ઉજવવા જાય, સેલ્ફી પાડતો ને, એક હાથમાં મોબાઈલ એક હાથમાં લાકડી, મીણબત્તી, ક્રિશ્ચન થઈ ગયો ને. જન્મ કેક તોડવાનો જ ને હમણાં 5 સ્ટારમાં, ત્યારે એને ભાર લાગે છોકરાનો. તો કુપાલદેવના સામાનનો ભાર લાગે અંબાલાલભાઈને, આપણને વેદિયા પણ લાગે ને. એમાં શું? 2 વાસણ અને લોટ લઈને ગયા તો એમાં શું ભક્તિ થઈ ગઈ? એ અપાસરા દેરાસરમાં ન થાય, ત્યાં થાય રેલવે સ્ટેશન ઉપર, આણંદના પ્લેટફોર્મ ઉપર. યારે ગોશાળો ફેર્યો ભગવાન મહાવીર સામે વર્ષો સુધી. કેટલો ફેર્યો? ભગવાન મહાવીર 3 અપવાસ કરે 3 કરે, ભગવાન 10 કરે તો 10 કરે. ભગવાન કુવા કાંઠે ઉભા રહે પડીમાં ધારી તો એ ઊભો રહે ગોશાળો. કલ્પસૂત્રમાં વાત આવે છે, પછી ભગવાને જ્યારે કેવળ નહોતું થયું ત્યારે શીત લેસ્યનો પ્રયોગ કર્યો હતો. ગોશાળો શીખી ગયો. એ જ પ્રયોગથી એણે તેજો લેસ્યા છોડી મહાવીર ઉપર. ભગવાન મહાવીરે શિષ્ય કર્યો નહોતો, હારે ફરતો હતો તોય મૂળ વસ્તુ ન પામે. આ સામાન ઉપાડતા હતા પ્લેટફોર્મ ઉપર જ્ઞાન છે. પ્રભુશ્રીજી દેવકીજી મહારાજ ઉઘાડા પગે, 3 ડબ્બાની ટ્રેન હોય, 4 ડબ્બાની, પહેલા ડબ્બામાં નથી, એટલે પ્રભુશ્રી દેવકીજી મહારાજ ઉઘાડા પગે પ્રભુ દોડે કે બીજા ડબ્બામાં તો હોવા જ જોઈએ. દૂરથી કોલસાના એન્જિન હોય ને, ધોવાડા આવે. મારા ભગવાનનો રથ આવે છે કે આણંદ સ્ટેશને, નડિયાદ સ્ટેશને, પહેલા ડબ્બામાં નથી એટલે બીજા ડબ્બામાં તો હોય જ છે. પકડી લે બારી ઓલો હેન્ડલ. જૈન સાધુ કોકને ખબર પડે તો કાઢી જ મૂકે ને સંગાડામાંથી. કાઢી મૂકે સારું કે મારે લપ ગઈ કે. અંબાલાલભાઈ કહે છે કે તમે ઈડરથી આવો ને એટલે અહીંયા ખંભાતના સંગાડે નક્કી કર્યું છે કે તમને નાદ બાર મૂકી દેવાના. પ્રભુજી કહે છે મારે ટાઢે પણ લપ, હું અરજી કરું, કારોબારીની મિટિંગ વર્ષમાં એકાદ વાર થાય, એમાં મુખ્ય ટ્રસ્ટી ન આવ્યો તો ફરી વાર વરસ વયું જાય, પછી મંજૂર કરે રાજીનામું. મારે ટાઢે પણ એ ખસ ગઈ કે લોકમુખે ફોક. આ ભક્તિ કરી છે કે અમે 7 પેઢીનો ધર્મ છોડી દીધો અમારા બાપાનો. આપણે શું છોડ્યું છે? આપણે ધર્મની કરણી કરીએ છીએ ને, આપણે રુચિ પ્રમાણે જ કરીએ છીએ, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નહીં. એ માસ ખમણે કરવાવાળા છે અહીંયા, 8 અપવાસ કરવાવાળા છે, વર્ષિતપ કરવાવાળા છે ઘણા. આખું વર્ષ ઉકાળેલું પાણી પીવે ને, પછી પાણંદ દિવસથી શરૂ કરે 1000 જણાથી સ્વામી વાત્સલ્યથી ને ઠંડો શ્રીખંડ બરફમાં મૂકેલો,
ઠંડો કેરીનો રસ ઉનાળો હોય તો આખું વરસ આખા મહિના બધી તપસ્યા વેચી નાખીને એક જ દિવસમાં એફડી રોકડી કરી લીધી, અભક ખવડાવીને પીવડાવીને. કાંઈ એને ત્યારે ખોટું કરેલું ઉકાળેલું પાણી પીને, કાં હવે ખોટું કરે, બે તો સાચું હોય જ નહીં. ધર્મનો ખ્યાલ શું છે, શા માટે કરેલું? પોતાની રુચિ પ્રમાણે કરતો હતો, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નહીં. જે જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરશે એ આણાએ ધમો આણાએ તવો આચરણ સૂત્રનું વાક્ય છે, ધર્મ પામશે. મોહ સંસારનું પ્રબળ કારણ છે એમ વિચારતા વિચારતા તેઓ શોક તજીને નિરાગી થઈ ગયા. ઉપલી ટાંકીનું પાણી ને નીચલી ટાંકીનું પાણી બકનળી હતી, હવે સમાન લેવલ થઈ ગયા. તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે, હવે લેવા દેવાની કડાકૂટથી છૂટા. 680 કોપોલે લખ્યું ને, તમારી આગળ તો મોક્ષ છે, મારી આગળ છે, તમારી આગળ તો કેવળ જ્ઞાન છે, મારી આગળ છે. હવે કે મારે લેવા દેવાની કડાકૂટ છે. લેવે કો ન રાહી ઓર ત્યાગી કો નાઈ ઠોર, બાકી ક્યાં ઉભરો જો કારજ નવીનો હે એ ટાંક્યું ત્યાં. એટલે અનંત જ્ઞાન પ્રકાશિત થયું અને પ્રાંતે નિર્વાણ પધાર્યા. ગૌતમ મુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરનો મોહ કરવાનો જ છે. ગૌતમ જેવા ગંધર્વને દુઃખદાયક થયો તો પછી સંસારનો, તે વળી આપણે બધા પામર આત્માઓનો મોહ. જન્મ દિવસના, લગ્ન દિવસના, છોકરાના એ બધા ડીપી ફોટા બધા કાઢી નાખવા પડે ફોનમાંથી પહેલા, જો કોઈ માનતો હોય તો. હું શરીર નથી તો એ શરીરના સંબંધી તારા થઈ ગયા, એ તારે રોજ દર્શન કરવા પડે એના, કે એના દર્શન કરવા તારે. નવી નવાઈનું પરિણત હતું, નવી નવાનું સંતાન પેદા કર્યું, તે બ્રહ્માનો વંશ તે શરૂ કર્યો છે. આગળ કોઈ જન્મ જ નહોતા તો તું કેવી રીતે જન્મ્યો? તે કર્યું એ જ તારા દાદા દાદીએ કરેલું ને, એના દાદા દાદી એ જ કરેલું. અને અપૂર્વ અવસર આવી જાય છે આવી આવી બાબતમાં, નાની વાતમાં. મારો બેસ્ટ ફ્રેન્ડ એનો જન્મદિવસ છે, મારી વાઈફનો, એની બેનનો જન્મદિવસ છે. અરે ખસેડે નહીં એ છોકરાનો ફોટો, એ તો ત્યાં ઓસ્ટ્રેલિયામાં જન્મ્યો હોય, ડીપી રાખ્યું હોય ને, બીજો છોકરો ન આવે ને ત્યાં સુધી આ ડીપી બદલાવે જ નહીં. અને મુમુક્ષતા આવી જશે, સમાધિ મરણ થઈ જશે ને સીધું. ક્ષણ ભયંકર ભાવ મરણે મરે છે અને સમાધિ મરણ થશે. જ્ઞાનીની આજ્ઞામાં જ નથી જરાય. ડીપી જોઈને ખબર પડી જાય શ્રીમદ રાજચંદ્રનો કે મહાવીરના માર્ગનો મુમુક્ષુ છે કે નહીં. ત્યાં લોક સંજ્ઞાથી જ બધું કરવું છે ને પ્રેમ તો હોય ને. તો અહીંયા એ ના પાડે છે કે આ ભગવાન ઉપરનો પ્રેમ દુઃખદાયક છે કે તને આપણને સૂક્ષ્મ બોધ આપે છે કે ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગંધર્વને દુઃખદાયક થયો તો તારો મોહ કોના ઉપર છે? માગણાવાળા ઉપર ને. પતિ પત્ની કોણ છે? સંતાન કોણ છે? માગણાવાળા ને. વાલું કે વેરી, લેણું કે દેણું, એ જ ભેગા થાય ને બધા. 128મો પત્ર અનંતકાળનું પ્રતિક્રમણ છે. આ 128મો પત્ર જેને વિના એક પળ હું નહીં જીવી શકું. એ બોલે છે તો જીવે છે ને, પાછો રોતા રોતા મજા કરે જ ને. એ રોવે છે પણ નવા કપડાં પહેરે જ કે નહીં, કે ગુજરી જાય પછી મીઠાઈ ખાય જ કે નહીં, પછી એ વર્લ્ડ ટૂર કરે જ કે નહીં, પછી નાચે છે કૂદે છે કે નહીં, તો ખોટું કરે જ ને બધું. કોને છેતરે છે? પોતાને. જ્ઞાની તો વિતરાક છે, એને કઈ છેતરોપણું છે નહીં. વચનામું 496 હજુ પોતાને છેતરે છે. એમ તો મોઢું ન જોવું, ક્યારે મરી જાય તો ન જાવ દેશ, તોય પાછો મરે, પછી મળે છે ને. અનુભવ છે ને બધાને લગભગ. સોમ બુધ શુક્ર રાગ હોય, મંગળ ગુરુ શનિ દ્વેષ હોય. આ લગ્ન જીવન બધાનો અનુભવી છે ને, બધા ઘણા બધા. નથી પણ એ સાંભળી લેવાનું, કામ આવે એવું છે. સોમ બુધ શુક્ર રાગ, મંગળ ગુરુ શનિ દ્વેષ, રવિવારે વિચરે ઉદયપુર. આ નામ સંસાર. અમારા ઘરે મંગળ પ્રસંગ છે. અરે તારે આપઘાત કરવાનો દિવસ મંગળ પ્રસંગ કે તું મંગળ ચોઘડિયામાં, લાભમાં, શુભમાં, ફલાણાનો છોકરો ફલાણી એ પરણે તોય વાંધો નથી કે 2 વાર પરણે. કુપોલની અસીમ કૃપાથી
ઋષભનાથ ભગવાન નીકળ્યું, પછી વચમાં દેવી દેવીનું મુખ એટલે પદ્માવતી માતાએ નમઃ, ધર્ણેન્દ્રાય નમઃ, પછી કુલ દેવતા તો આ સાધના થશે તો શ્રી ગણેશાય નમઃ. બધાને હારે સત્સંગ કરાવડાવે, દેવ દેવી તીર્થંકર કેવળી પોતાના ગુરુ પોતાના કુલ દેવતા હારે, અને ધર્મ થઈ જશે. કોઈ એમ કહેતો હોય ને હું કોપલદન માનું છું, એમ તો તમારે કોઈ વાંજ્ય છો કે છોકરા છે તો કે છે કંકોત્રી છે લગ્નની, બતાવો ખબર પડી જાય કોપલદન માને જ કે નહીં. બહુ સહેલું છે, એને ઘરે આંટો મારી આવવાનો, ખબર પડી જાય કોપલદન માને જ કે નહીં. એ તો આપણને કહે હતા નહીં તો આપણે પોલીસ નહીં થવાનું, પણ કહે તો બરોબર આંટો મારવાનો, અને થાકી જાય ત્યાં સુધી કહેવાનો, પછી ન કહે તો વાંધો નથી. અહીંયા આવ્યો એટલે સાંભળવા જ આવ્યો છે, માનવું પડે ને. હજી 1 મિનિટ બાકી છે એટલે જ ઘડિયાળ રાખે છે અમે. એટલે કહે છે કે ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગંઢને દુઃખદાયક થયો તો પછી સંસારનો તે વળી પામર આત્માનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે. આપણે બધાની વાત કરે છે, આપણે બધા પામર જીવે છે. આપણે એકબીજાને મોહ કરશું, એકબીજાના જન્મદિવસ ઉજવશું, એકબીજાના લગ્ન દિવસમાં જાશું, મશેરિયા ગાવા જાશું, એક મોકાણના ને કાણના ગીત. કાલે આવેલું ને કે લગ્નના ગીત એ મોકાણના ગીત જ છે મુમુક્ષુને. પત્રોધરનો 357મો પત્ર નવી આવૃત્તિમાં, જૂનીમાં 295 મોકાણના ગીત છે. તો શું કરે છે આજે? મશેરિયા જ ગાય ને, અને ભક્તિ થઈ જશે. આ છે આ નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. તો આવ્યા શા માટે? કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. પછી જે કરવું એ કરજો. પરમ કૃપાળુ દેવ